श्रीमत्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा। सजानंद स्वामी महाराजनी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। मर्यादा पुरुषोत्तम रामचंद्र भगवाननो લીલા ચરિત્રનો ગ્રંથ રામાયણ તરીકે જેમ પ્રસિદ્ધ છે, લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રના લીલા ચરિત્રો શ્રીમદ ભાગવતમાં જેમ લખવામાં આવેલા છે, એવી જ રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો આ લીલા ચરિત્રનો ગ્રંથ સત્સંગી જીવન આપણા સંપ્રદાયમાં ઘણું બધું મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. રામાયણ કહીએ કે ભાગવત કહીએ કે સત્સંગી જીવન ગ્રંથ કહીએ, આ દરેક ગ્રંથોની અંદર એક સામાન્ય વિશેષતા આપણને એ જોવા મળે છે કે જેમણે જેમણે ભગવાનના ચરિત્રોને લખ્યા છે તે બધાએ આ ચરિત્રોને અમૃતની ઉપમા આપેલી છે. શ્રીમદ ભાગવતની શરૂઆતમાં જ વેદવ્યાસ લખે છે કે શુક મુખાદ અમૃત દ્રવ સંયુતમ, કે આ ભાગવત કેવું છે તો શુકદેવજીના મુખેથી સરેલું અમૃત રસથી યુક્ત ભગવાનના લીલા ચરિત્રનો આ ગ્રંથ. ભાગવતને અમૃતની ઉપમા આપી. સત્સંગી જીવન ગ્રંથના પ્રારંભની અંદર પણ શતાનંદ સ્વામી લખે છે કે યહી પીતમ સત્સંગી જીવનામૃતમ, કે જે આ સત્સંગી જીવનરૂપી અમૃતનું પાન કરશે તેને પણ આ અમૃતની ઉપમા આપવામાં આવી. આપણા સંપ્રદાયની અંદર હરિલીલામૃત બહુ પ્રસિદ્ધ ગ્રંથ છે. દલપતરામ કવિએ પોતે વિહારીલાલજી મહારાજના નામે આ ગ્રંથ લખ્યો છે. તેમાં શીર્ષકની અંદર જ લખ્યું કે ભગવાનની આ જે લીલાઓ એ અમૃત તુલ્ય છે. તો ભગવાનના જે ચરિત્ર છે એને આવી અમૃતની એક ઉપમા આપણા સંતોએ ભક્તોએ આપી છે. એમનો જે ઉપદેશ છે એને પણ આવી ઉપમા આપવામાં આવી. શ્રીમદ ભગવદ્ ગીતાના મહાત્મ્યના શ્લોકોની અંદર લખવામાં આવ્યું કે દુગ્ધમ ગીતામૃતમ મહત, કે આ ગીતા છે એ અમૃત તુલ્ય છે. શ્રીજી મહારાજના ઉપદેશનો ગ્રંથ એ વચનામૃત, કે ભગવાનના વચન એ અમૃત છે. તો ભગવાનના વચન હોય, એમની લીલાઓ હોય, એમના ચરિત્ર હોય, એ દરેકને આપણા સંતોએ આપણા ભક્તોએ અમૃતની સાથે સરખાવ્યા છે. કારણ કે જેવી રીતે આપણે સાંભળીએ કે અમૃત છે એ અમર કરે છે, એવી જ રીતે ભગવાન અને સંતના ચરિત્રોનું જે કોઈ શ્રવણ કરે એ પણ અમર થઈ જતા હોય છે. એ પણ અમૃતની પ્રાપ્તિ કરે છે. આપણને થઈ જાય મનની અંદર પ્રશ્ન આ વાત સાંભળીને કે જો ભગવાન અને સંતના ચરિત્રો સાંભળવાથી અમર થવાતું હોય તો અત્યારે સુખદેવજી કે પરીક્ષિત કે વાલ્મીકી કે દાદા ખાચર, જીવુબા, લાડુબા વગેરે કેમ દેખાતા નથી? જો અમર થઈ ગયા તો દેખાવા જોઈએ ને. પરંતુ એ ખરેખર અમર થઈ ગયા છે ને એટલે જ દેખાતા નથી. આપણે અમર નથી થયા એટલે અહીંયા આટા મારીએ છીએ લખ 84ની અંદર. અમર થવાનો સંબંધ એ શરીર આપણું કાયમ માટે આ પૃથ્વી ઉપર ટકી રહે એની સાથે નથી, પણ અમર થઈ જવાનો સંબંધ એ જન્મ મરણથી આપણે મુક્ત થઈ જઈએ એની સાથે છે. તો જે કોઈ આ ભગવાન અને સંતના ચરિત્રોને સાંભળે છે કે આ જન્મ મરણના દુઃખથી એ મુક્ત બની જાય છે. માણસ આજે ઘણા બધા દુઃખોથી હેરાન થઈ રહ્યો છે, ઘણી બધી સમસ્યાઓને આજે સામનો કરી રહ્યો છે. પરંતુ એ બધા દુઃખોની અંદર, એ બધી જ સમસ્યાઓની અંદર મોટા મોટું જો કોઈ દુઃખ હોય તો આ જન્મ મરણનું છે. એ
એ મૂળ છે ને બીજા બધા દુઃખ તો એના ડાળખા પાંદડા જેવા છે. આજે માણસને મોંઘવારીના દુઃખનો અનુભવ થાય છે. આજે માણસને શરીરના રોગોના દુઃખનો અનુભવ થાય છે. આજે માણસને કૌટુંબિક ક્લેશનો અનુભવ થાય છે. આજે માણસને સામાજિક પ્રશ્નોનો અનુભવ થાય છે. પરંતુ આપણે વિચાર કરીએ કે આ બધા પ્રશ્નોનો ઉદ્ભવ શેમાંથી થાય છે, તો એ તો આ જન્મ મરણને લીધે છે. અક્ષરધામમાં બેઠા તો ત્યાં ક્યાં મોંઘવારી આપણને નડવાની હતી? ત્યાં ક્યાં તેલ ઘીના ભાવ કે પેટ્રોલ ડીઝલના ભાવની વધઘટ થાય તો આપણને પજવવાની હતી? પણ આપણે આ જન્મ ધારણ કર્યો, આ સંસારની અંદર આવ્યા એટલે આ દુઃખો આપણે ભોગવવા પડે છે. આપણને શરીરના રોગોના દુઃખો એ અવારનવાર આવતા હોય છે. તો આ શરીર આપણે ધારણ કર્યું એટલે શરીરના રોગોનું દુઃખ આપણે ભોગવવું પડે છે. પરંતુ ભગવાનના ધામની અંદર તો દિવ્ય તનુ છે, ત્યાં આગળ કોઈ આવા રોગાદિકનો પ્રશ્ન જ નથી. તો જે કંઈ આપણે અત્યારે પ્રશ્નો અનુભવીએ છીએ, માણસ જે કંઈ અત્યારે સમસ્યાઓ અનુભવે છે, એ બધાના મૂળની અંદર આ જન્મ મરણ છે. એને જો આપણે દૂર કરી દઈએ તો બીજા બધા જ દુઃખોનો અંત આવી જાય. જેમ કોઈ વૃક્ષને આપણે નાશ કરવું હોય તેના ડાળખા કે એના પાંદડાને આપણે ગમે તેટલા કાપ્યા કરીએ તો એ વૃક્ષનો નાશ નહીં થાય. પણ જો વૃક્ષનું મૂળ જ આપણે ઉખેડી નાખીશું તો એ આપોઆપ ડાળખાય સુકાઈ જશે, પાંદડાય સુકાઈ જશે અને વૃક્ષનો પણ નાશ થઈ જશે. એમ આ દુઃખરૂપી વૃક્ષ છે એને મટાડવા માટે આપણે બધા પ્રયત્ન કરીએ છીએ. કેટલાક લોકો મોંઘવારીના દુઃખથી બચવા માટે ઓવરટાઈમ કરે, બીજી બધી પ્રકારની પ્રવૃત્તિઓ કરે, શરીરના રોગોથી બચવા માટે જાત જાતના ઉપાયો કરતા હોય છે. તો આવી રીતે બધી પ્રકારના દુઃખોને આપણે ટાળવા પ્રયત્ન કરીએ છીએ. પરંતુ આ જન્મ મરણનું જે દુઃખ છે એને જો ટાળી દઈએ તો બધાથી આપોઆપ શાંતિ થઈ જાય. ઘણીવાર ચોમાસાની અંદર માણસોના ઘરની અંદર ધાબા ગળતા હોય છે. ઉપર સીલિંગમાંથી ભીતમાંથી પાણી ઝર્યા કરે. તો ઘણીવાર માણસ છે પોતે જ્યાં આગળ પાણી ટપકતું હોય ત્યાં નાના નાના બધા વાસણો મૂકે, જેમ અહીંયા હોલની અંદર આ ટબ મૂકવામાં આવ્યું છે. તો એ પ્રકારે બધી જગ્યાએ ટપકતા પાણી હોય ત્યાં વાસણ મૂકવામાં આવે. પણ માણસને આપણે એ જે ઉપાય કરે છે એ મૂળગામી ઉપાય નથી. ખરેખર તો જો ધાબુ છાંદી દેવામાં આવે તો એકેય તપેલીઓ નહીં મૂકવી પડે, એકેય વાસણ નહીં મૂકવું પડે. પહેલાં તો કેટલી જગ્યાએ મૂકીને પાર આવે. તો મુખ્ય ઉપાય એ કરવો જોઈએ માણસ કે જ્યાં આ ધાબુ ગળે છે એને જ આપણે વ્યવસ્થિત પૂરી દઈએ. તો પછી નીચે તમારે કોઈ પણ પ્રકારના વાસણ વગેરે મૂકવાની જરૂર નહીં પડે. એવી જ રીતે માણસ પોતે આ દુઃખ આવ્યું એનાથી બચવા આ ઉપાય કરશે, પેલું દુઃખ આવ્યું તેનાથી બચવા બીજો ઉપાય કરશે, ત્રીજું દુઃખ આવ્યું તેનાથી બચવા ત્રીજો ઉપાય કરશે. પણ હકીકતમાં જો આ જન્મ મરણ ટળી જાય તો બધા દુઃખોની આપોઆપ શાંતિ. તો એને ટાળવાનો આ ઉપાય ભગવાનના ચરિત્રો છે. એનું જેટલું આપણે શ્રવણ કરીએ, મનન કરીએ, એટલું આપણું આ દુઃખ એ બધું દૂર થતું હોય છે. એટલા માટે આ ભગવાનના ચરિત્રોને અમૃતની ઉપમા આપી કે આપણા તમામ દુઃખોનો અંત કરવાની શક્તિ, તાકાત એ આ ભગવાનના ચરિત્રોમાં છે. બીજું, ભગવાન અને સંતના ચરિત્રો એને અમૃતની ઉપમા આપવાનું કારણ શું છે? પેલું દુઃખ તો આપણું જ્યારે આયુષ્ય ખૂટે ત્યારે ટળે, પણ જ્યાં સુધી આપણે જીવીએ છીએ ત્યાં સુધી પણ ઘણી બધી આપણને સમસ્યાઓ મૂંઝવે છે. તો એ રોજબરોજના જીવનની અંદર આવતા આપણા પ્રશ્નો એના મૂળની અંદર શું છે? શ્રીમદ ભગવદ્ ગીતા કહે છે કે અશાંતસ્ય કુતઃ સુખમ. અશાંત મન જેનું છે એને ક્યાંથી સુખ હોય? એને જ આપણે ઉલટાવીએ તો આવી રીતે બોલી શકીએ કે શાંતસ્ય કુતઃ દુઃખમ. જેનું મન શાંત થઈ ગયું એને દુઃખ ક્યાંથી હોય? તો ભગવદ્ ગીતાના આધારે સુખ અને દુઃખની વ્યાખ્યા આવી છે કે સ્થિર મન એટલે સુખ, અસ્થિર મન એટલે દુઃખ. આપણે એવું માનીએ છીએ કે જેટલી વધુ સુવિધા એટલું વધુ સુખ, જેટલી ઓછી સગવડ એટલું વધુ દુઃખ. પરંતુ હકીકતમાં એવું નથી. માણસની પાસે સુવિધા હોય, સગવડ હોય, બધું જ હોય, પણ જો એનું મન અશાંત થઈ જાય તે સુવિધાઓમાં પણ સુખ ભોગવી શકતો નથી. અમેરિકામાં ન્યુયોર્ક શહેરની અંદર મેનહટન વિસ્તાર આવેલો છે. દુનિયાનું આ નાભી કેન્દ્ર ગણાય. કારણ કે મેનહટનની અંદર જે કંઈ વેપારીઓ છે અને જે કંઈ બધા ફાઇનાન્શિયલ જાયન્ટ્સ છે એ બધા જો છીંક ખાય ને તો દુનિયાને ન્યુમોનિયા થઈ જાય એવું કહેવાય છે. એટલી મોટી મોટી ઓફિસો, મોટા મોટા એ પ્રકારના જંગી બધા માર્કેટો ત્યાં આગળ આવેલા છે. અને ત્યાં આગળ જો માણસે જમીન લેવી હોય તો કેટલા રૂપિયા વીઘા જમીન એવું નહીં પૂછવાનું, કેટલા રૂપિયા એકર એવો ભાવ નહીં પૂછવાનો, કેટલા ડોલરે ઇંચ જમીન તમે મને આપશો એ પ્રકારનો ભાવ છે. ઇંચ ઇંચ જમીનના ત્યાં ભાવ બોલાય.
હવે આવા મોંઘા વિસ્તારની અંદર એક ભાઈએ 50 માળનું મકાન બનાવ્યું. હવે કેટલું માણસ પોતે કમાયો હશે, અને આટલું કમાયો હશે ત્યારે એની બુદ્ધિ કેટલી હશે, એની વ્યવહાર કુશળતા પણ કેટલી હશે, કેટલો બધાનો કારોબાર પથરાયેલો હશે ચારે બાજુ. 50 માળનું મકાન આવા વૈભવી મોંઘા વિસ્તારની અંદર એણે તૈયાર કર્યું. બધું જ દુનિયાનું મેળવ્યું, પરંતુ મન અશાંત થયું, અને અશાંત મનને શાંત કરવાનો કોઈ ઉપાય જડ્યો નહીં. એટલે 50મા માળે ચડ્યો અને ત્યાંથી ભૂસકો મારી અને આપઘાત કરીને મરી ગયો. તો ભૂસકો મારવા જ મકાન બનાવ્યું ને, બીજા મકાન ઉપરથી મારી દીધો તો કેટલી મહેનત બચી જાત. પણ જો બધું જ મળે છે, પણ જ્યારે મન અશાંત થાય છે ત્યારે એ દુઃખ માણસ અનુભવે છે. તો સ્થિર મન એ જેટલું હોય એટલું માણસને સુખ રહે છે. રાવણનું મન એ કામદોષને કારણે અશાંત થયું, અસ્થિર થયું, અને સોનાની લંકા રાખમાં રોળાઈ ગઈ. દુર્યોધનનું મન એ સંપત્તિના લોભને કારણે અસ્થિર થયું, અશાંત થયું, અને કૌરવો કુળનું નિકંદન નીકળી ગયું. લાખો માણસોની ખુવારી થઈ, કેટલા બધા લોકોના પ્રાણ જતા રહ્યા. દક્ષ પ્રજાપતિ, ભાગવતમાં એમનું આખ્યાન આવે છે કે એનું મન એ અપમાનને કારણે અશાંત બન્યું, અને એની અંદર પાર્વતીએ પોતાના પ્રાણ ખોવા પડ્યા. તો માણસના જીવનની અંદર કોઈને કોઈ રીતે એના મન અશાંત થાય છે, ને દુઃખ એ પોતે અનુભવે છે. અમેરિકામાં એક વ્યક્તિ, એની ઉપર 7 વખત વીજળી પડી, છતાં પણ એ માણસ પોતે બચી ગયો, અને એને કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં એનું નામ આવ્યું કે ભાઈ આ કોણ જાણે કયા મટીરિયલમાંથી ભગવાને આને બનાવ્યો છે, કે 7 વાર વીજળી પડી છતાં પણ એ બચી ગયો. પરંતુ એ માણસ આત્મહત્યા કરીને મરી ગયો. આપણને થાય કે આવું કેમનું? 7 વાર વીજળી પડવાથી જેનું શરીર પડ્યું નહીં, એ માણસને એવી શું નોબત આવી ગઈ કે જેથી આપઘાત કરવો પડ્યો? કારણ એટલું જ હતું કે એ પોતે એને જેની સાથે પ્રેમ હતો એ વ્યક્તિને મળવા ગયો, પરંતુ એ વખતે એ સામેની વ્યક્તિ એની સામું જોયું જ નહીં, એને બહુ જ લાગી આવ્યું કે મારી આટલી પણ કદર નહીં, અને મનમાં અશાંતિ થઈ અને આપઘાત કરીને મૂવો. તો જ્યારે માણસના જીવનની અંદર આ સુખ અને દુઃખના અનુભવ થાય છે, એની અંદર કારણભૂત આપણું મન છે. એ મન જેટલું આપણું સ્થિર એટલું માણસને સુખ છે. તે સ્થિર મન કરવાનો ઉપાય શું? તો એ પણ આ ભગવાનના ચરિત્ર. કારણ કે ભગવાન એક આ લોકની અંદર સ્થિર છે. કોઈ માણસ ગબડતો હોય અને પડનારો માણસ એ પોતે પડનારા વૃક્ષનો જો ટેકો લઈને સ્થિર થવા જાય તો કેમનો સ્થિર રહી શકે? ઉલટાનો જેટલા વ્યક્તિ પડતો એના વધારે વ્યક્તિ એ પોતે હેઠો આવશે, કારણ કે જેનો આધાર પકડે એ પોતે જ અસ્થિર છે. પરંતુ કોઈક સ્થિર વસ્તુને પડનારો માણસ જો ઝાલી લે તો એ પોતે પણ સ્થિર થઈ જાય. તો આ દુનિયાની અંદર માણસના મન બધા અશાંત છે, અસ્થિર છે. દુનિયાની બધી વસ્તુઓ પણ, દુનિયાની બધી વ્યક્તિઓ પણ એ અસ્થિર છે. એમાં જો આપણું મન જોડીએ તો આપણે પણ વધારે અસ્થિર થવાના, આપણું મન વધારે અશાંત થવાનું. પણ ભગવાન અને સંત એ આ દુનિયામાં સ્થિર છે, એ કાયમ છે. એમાં માણસ મન પરોવે તો એ મન પણ એનું સ્થિર થઈ જાય, એને સુખ અને શાંતિનો અનુભવ થાય. તો આ ભગવાન, એમના ચરિત્રો, એમની વાતો એ આપણા અસ્થિર મનને સ્થિર કરીને આપણને શાંતિ આપે છે. તો રોજબરોજનું આપણું જે જીવન છે એમાં પણ સુખી થવા માટે અને અંતે ભગવાનના ધામમાં જઈને તમામ દુઃખોથી મુક્ત થવા માટે આ ભગવાનના ચરિત્રો એકમાત્ર ઉપાય છે. અને એટલે જ વર્ષોથી આપણા સંતો, આપણા ભક્તો એ બધા આ ભગવાનના ચરિત્રોને અમૃતની સાથે સરખાવતા આવ્યા છે કે જેવી રીતે અમૃત પીવાથી માણસ અમર બની જાય, એમ ભગવાનના ચરિત્રોનો પણ આવો મહિમા છે. અને એમાં આ સત્સંગી જીવન ગ્રંથની અંદર પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ચરિત્રો એ શતાનંદ સ્વામીએ પોતે લખ્યા છે. ગ્રંથની પારાયણનો આપણે આગળ પ્રારંભ કરીએ તે પહેલાં થોડીક પૂર્વ ભૂમિકા કે આ સત્સંગી જીવન ગ્રંથની આપણે જોઈ લઈએ. સત્સંગી જીવન ગ્રંથ એ સત્સંગી જીવન નામ એ ભગવાન સ્વામિનારાયણનું નામ છે કે સત્સંગી જેઓનું જીવન હતા એવા શ્રીજી મહારાજ, એમના ચરિત્રો આ ગ્રંથમાં છે. એક અર્થ સત્સંગી જીવન નામનો આ થાય કે સત્સંગીઓ જેમનું જીવન હતા. શ્રીજી મહારાજ પોતે એવા હતા કે ભક્તો વગર એક ક્ષણ પણ રહી શકતા નહીં. અંત્યના 21મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું કે અમારા જે કોઈ સગા સંબંધી છે અમારા સાચા ભક્તો છે, અમારી જે નાત જાત અમારા ભક્તો છે. અને એ ભગવાનના ભક્તોથી વિખૂટા પડવું એ શ્રીજી મહારાજને લેશ પણ ગમતું નહીં. મહારાજે કહ્યું છે કે અમારી રુચિ તો વન પર્વતની અંદર જઈને ભગવાન ભજવાની હતી, પરંતુ લાખો ભક્તોના માટે અમે
આ સંસારની અંદર રહ્યા છે. તો સત્સંગીઓ એ શ્રીજી મહારાજનું જીવન હતા. એટલે સત્સંગી જીવન એ શ્રીજી મહારાજનું નામ છે અને સત્સંગી જીવન એવા શ્રીજી મહારાજના ચરિત્રો એ આ ગ્રંથની અંદર લખ્યા એટલે એનું નામ પણ પડ્યું સત્સંગી જીવન. બીજું સત્સંગી જીવનનો અર્થ એ પણ થાય કે સત્સંગીઓનું જે જીવન હતા એવા શ્રીજી મહારાજના ચરિત્રો આ ગ્રંથમાં લખેલા છે. જેવી રીતે સત્સંગીઓ એ મહારાજનું જીવન બની ગયેલા એવી જ રીતે સત્સંગીઓ માટે પણ શ્રીજી મહારાજ જીવન તુલ્ય હતા. સત્સંગીઓ પણ ભગવાન વિના રહી શકતા નહીં એવો એમને પ્રેમ આરૂઢ સ્નેહ એ મહારાજના વિશે હતો. જેમ આપણે જોબન પગીની વાત સાંભળીએ છીએ કે મહારાજ પોતે જ્યારે સ્વધામ સિધાવ્યા પછી મહારાજના જે પાર્થિવ શરીરની ભસ્મ હતી એ જોબન પગીએ પોતાની પાસે થોડી રાખેલી અને જ્યારે પોતે જમવા માટે બેસે તે સમયે એ મહારાજની પ્રસાદીની ભસ્મ પોતે થોડીક લેતા. એક વખત થાળી એમની પીરસાઈ પરંતુ એમાં મહારાજની આ પ્રસાદીભૂત ભસ્મ એમણે જોઈ નહીં. એટલે સહેજે પૂછ્યું એમના ઘરવાળાને કે ભાઈ આજે કેમ આ પ્રસાદીની ભસ્મ મૂકી નથી? ત્યારે જવાબ મળ્યો કે એ તો હવે ખૂટી ગઈ છે. અને આ જ્યાં સાંભળ્યું ત્યાં જ કહેવાય છે કે જોબન પગીનું પણ પ્રાણ પંખેરું ઉડી ગયું કે મહારાજની પ્રસાદીની આ એક નિશાની હતી એ પણ આપણી પાસેથી ગઈ અને પોતે પણ એ ધામમાં પધાર્યા. તો જેમ માછલીના શરીરમાં પોતાનો આત્મા હોય છે છતાંય પાણી વગર રહી શકતી નથી, જળ એનું જીવન બની ગયું છે, એવી જ રીતે આ ભક્તોના શરીરમાં એમનો આત્મા તો હતો પણ બહાર વિચારતા મહારાજ એમનું જીવન બની ગયેલા. એમના વગર એક ક્ષણ પણ તેઓ રહી શકતા નહીં. એટલે સત્સંગીઓનું જીવન એવા શ્રીજી મહારાજ એમના ચરિત્રો આ ગ્રંથની અંદર લખેલા છે. માટે આ ગ્રંથને શતાનંદ સ્વામીએ સત્સંગી જીવન એવું સાર્થક નામ એ આપેલું છે. શતાનંદ સ્વામીએ લખેલો આ ગ્રંથ એમાં પ્રતાપસિંહ રાજા અને સુવ્રત મુનિ જે શ્રીજી મહારાજના પરમહંસ સચ્ચિદાનંદ સ્વામી તરીકે સ્વરૂપાનંદ સ્વામી તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ એ બંનેનો વાર્તાલાપ આ ગ્રંથમાં વણી લેવામાં આવ્યો છે. જેમ શ્રીમદ ભાગવત લખ્યો મહર્ષિ વેદવ્યાસ પણ એમાં સુખદેવજી અને પરીક્ષિતના સંવાદ દ્વારા કથાનો તંતુ આગળ વધે છે. એવી જ રીતે આ શતાનંદ સ્વામીએ લખ્યો સત્સંગી જીવન ગ્રંથ પરંતુ એમાં પ્રતાપસિંહ રાજા અને સુવ્રત મુનિના વાર્તાલાપ દ્વારા આખા ગ્રંથમાં ભગવાનના ચરિત્રો બધા લખવામાં આવેલા છે. લગભગ 32,000 જેટલા શ્લોકો આ સત્સંગી જીવન ગ્રંથની અંદર મૂકવામાં આવેલા છે. 5 પ્રકરણની અંદર સંસ્કૃત ભાષામાં આ સત્સંગી જીવન ગ્રંથ એ આ શતાનંદ સ્વામીએ પોતે લખ્યો છે. અને એની અંદર પ્રારંભમાં હવે ધર્મ અને ભક્તિના જન્મની કથા એ આ શતાનંદ સ્વામી પોતે લખે છે કે ભારત વર્ષમાં કૌશલ દેશની અંદર એટલે કે ઉત્તર પ્રદેશ જેને અત્યારે આપણે કહીએ છીએ એ પ્રદેશમાં મિહદાવ નામનું એક ગામ આવેલું અને આ ગામમાં શિરનેત્ર નામનો રાજા એ રાજ્ય કરતો હતો. આ રાજાનો એક અતિ માનીતો પુરોહિત હતો, એનું નામ હતું કન્હીરામ પાંડે. અને આ કન્હીરામ પાંડેના પુરોહિતપણાથી રાજા એટલો બધો રાજી હતો કે ઇટાર નામનું એક ગામ આ કન્હીરામ પાંડેને એને ભેટમાં આપી દીધેલું. ત્યારથી આ કન્હીરામ પાંડે ઇટારના પાંડે પણ કહેવાતા. અને એ ઇટારના પાંડેના ઘેર બાલ શર્મા નામના એક પુત્રનો જન્મ થયો. ધીમે ધીમે કરતાં બાલ શર્મા મોટા થયા અને ભાગ્યવતી નામની એક કન્યા સાથે આ બાલ શર્માના લગ્ન ગોઠવાયા અને એમનો સંસાર એ ધીમે ધીમે ચાલતો હતો. તેમાં સંવત 1796 કાર્તિક સુદ એકાદશી જેને આપણે પ્રબોધિની એકાદશી કહીએ છીએ એના પવિત્ર દિવસે બાલ શર્મા અને ભાગ્યવતીના ઘેર દેવ શર્મા નામના એક બાળકનો જન્મ થાય છે. આ દેવ શર્મા નાના હતા ત્યારથી જ ધર્મની અંદર એમની ખૂબ જ રુચિ સૌને જણાતી. નાનામાં નાના પણ જે કંઈ ભગવાનના આપેલા નિયમો એને બરાબર એ પોતે પાળતા અને એને કારણે ધર્મનો અંશ આ બાળકમાં વિશેષ લાગવાને લીધે લોકો એને ધર્મ તરીકે જ બોલાવવા માંડ્યા. અને આ રીતે આ ધર્મદેવના પ્રાદુર્ભાવની કથા એ આ શતાનંદ સ્વામીએ પોતે લખી છે. એવી જ રીતે એ જ પ્રદેશની અંદર ઉત્તર ભારતમાં સરવાર નામનો એક નાનકડો પ્રદેશ હતો અને એમાં મખોડા નામનું એક તીર્થ હતું. આ મખોડા તીર્થની પાસે છપૈયા નામનું એક નાનકડું ગામ, એની અંદર કૃષ્ણ શર્મા નામના એક બ્રાહ્મણ રહેતા હતા. અને આ કૃષ્ણ શર્મા એમના પત્ની હતા ભવાની દેવી. બંને જણા પ્રભુ ભક્તિની અંદર રત રહીને પોતાનું જીવન વિતાવતા.
એવા સમયની અંદર કૃષ્ણ શર્મા થકી ભવાની દેવીની કુખે સંવત 1798ની કાર્તિક સુધી પૂર્ણિમાના દિવસે ભક્તિ દેવીનો જન્મ થાય છે. નાનપણથી જ ભગવાનની અંદર અતિશય પ્રેમ આ કન્યાને હતો અને એને કારણે લોકો એને પ્રેમવતી કહીને બોલાવતા અને મૂર્તિ દેવી તરીકે પણ એમને લોકો ઓળખતા. અને આ રીતે ધર્મ અને ભક્તિ એમના જન્મ ઉત્તરની અંદર થયા. ધીમે ધીમે કરતાં આ બંને મોટા થવા લાગ્યા અને એ સમયની અંદર બાલ શર્મા જે ધર્મદેવના પિતાશ્રી હતા એમને વિચાર થયો કે આપણો જે પુત્ર છે એ હવે ઉંમર લાયક થયો છે, એને પણ કોઈક યોગ્ય જગ્યાએ આપણે પરણાવીએ. અને એ વખત એમની નજરમાં છપૈયાની અંદર રહેતું આ કુટુંબ આવ્યું અને એમની આ જે કન્યા હતી એ કન્યા એની સાથે વિવાહ કરવાનું એ નક્કી કરવામાં આવ્યું. જ્યારે યોગ્ય સમય યોગ્ય મુહૂર્ત હતું ત્યારે ધર્મદેવના પિતાશ્રીએ પોતે દીકરાની સાથે ઘણા બધા જાનૈયા માણસોને લઈને છપૈયાની અંદર પધાર્યા અને ખૂબ જ ધામધૂમથી ધર્મ અને ભક્તિના લગ્નનો આખો પ્રસંગ ઉજવાઈ ગયો. પછી જ્યારે જાનને વિદાય થવાનો સમય આવ્યો એ વખતે ભક્તિ દેવીના પિતાશ્રી જે હતા કૃષ્ણ શર્મા એ બાલ શર્માની પાસે જાય છે, ધર્મદેવના પિતાની પાસે, અને વાત કરે છે કે હવે તમે આ જાન લઈને પાછા દોડવાની તૈયારી કરી રહ્યા છો, પણ મારી એવી ઈચ્છા છે કે ધર્મદેવ એ પોતે અહીંયા છપૈયાની અંદર જ રહી જાય. બાલ શર્માએ આ વાત સાંભળી અને એમને આમ વજ્રાઘાત જેવું દુઃખ લાગ્યું. કારણ કે હંમેશા દીકરો તો કન્યાને પરણીને પાછો પોતાના ઘેર આવે, પરંતુ કન્યાના પિતાની અહીંયા એવી ઈચ્છા એમણે જાણી કે પોતે આ છપૈયાની અંદર રોકાઈ જાય ને આ સાસરાની અંદર. ત્યારે આ તો ઘર જમાઈ થઈને રહેવાની વાત આવી. એ વખતે થોડાક વિચારમાં પડી ગયા બાલ શર્મા. એ વખતે ભક્તિદેવીના પિતાશ્રી એમને સમજાવે છે કે મારે બીજો તો કોઈ ઈરાદો નથી, પરંતુ આ ધર્મદેવ જેવા વિદ્વાન અત્યારે કોઈ પંડિત જણાતા નથી. અમારા છપૈયાની અંદર ઘણા બધા બાળકો છે, એને પોતે જો સારી વિદ્યા આપશે તો વિદ્યાદાનનું પુણ્ય તો બહુ મોટું છે અને એના માટે અમે ધર્મ પોતે અહીંયા રહે એવી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ. ત્યારે બાલ શર્માએ પોતે પણ પછી મન મનાવ્યું કે ભલે ધર્મદેવ પોતે મારા ઘેર પાછા ન આવે, અહીંયા છપૈયાની અંદર રોકાઈ જાય. અને આ રીતે ધર્મદેવ એમનું હવે છપૈયાની અંદર રોકાવાનું નક્કી થાય છે. પરંતુ એ સમયની અંદર ભક્તિદેવી અને ધર્મદેવને આ બાલ શર્મા જે ધર્મદેવના પિતાશ્રી જતાં જતાં એક બહુ સુંદર શીખ આપે છે. દરેક પિતાએ પોતાના સંતાનોને એ કઈ શીખ આપવી જોઈએ, દરેક માતાએ પોતાના સંતાનોને આવી પ્રકારે શું શીખવવું જોઈએ, એક બહુ સુંદર વાત આ સત્સંગી જીવનની અંદર અહીંયા લખવામાં આવેલી છે. સૌથી પહેલાં ધર્મદેવના પિતાશ્રી બાલ શર્મા ભક્તિ માતાને એ ઉપદેશના થોડાક વચને પોતે સંભળાવે છે. કેવી રીતે ગૃહસ્થાશ્રમ આદર્શ બની શકે એનું બહુ સુંદર માર્ગદર્શન એની અંદર આપણને જોવા મળશે. આપણે કહીએ છીએ કે ધન્યો ગૃહસ્થાશ્રમ, પરંતુ એ ગૃહસ્થાશ્રમ એ ધન્ય કેવી રીતે થાય એના એક બહુ સુંદર એ મુદ્દાઓ આ ધર્મદેવના પિતાશ્રી આ દંપતીને હવે સમજાવે છે. અને એમાં સૌ પ્રથમ ભક્તિદેવને વાત કરતા એ કહે છે કે શૃણુ કલ્યાણી ભદ્રમ તે વચનમ હિતકૃન્મમ સુશીલા પાપ ભીરુત્વમ ભવ નિત્યમ પતિવ્રતા. કે મારા હિતકારી વચન, હે કલ્યાણી, હે ભક્તિ, એ તું સાંભળ કે તું આ સંસારની અંદર હવે પગલાં માંડી રહી છે, એ સમયની અંદર તું આ રીતે રહેજે કે સુશીલા પાપ ભીરુત્વમ ભવ નિત્યમ પતિવ્રતા. તારું શીલ એને તું સદાય સાચવજે. ત્યાર પછી પાપ ભીરુત્વમ, પાપથી સદાય તું ડરતી રહેજે. અને ભવ નિત્યમ પતિવ્રતા, પતિવ્રતાનો જે તારો ધર્મ છે એની અંદર કદી પણ તું ચૂક પડવા દઈશ નહીં. અહીંયા આ પોતે આ કન્યાને શીલના શણગારથી એ સજાવી રહ્યા છે. કહે છે કે શીલમ પરમ ભૂષણમ. માણસના શરીર ઉપર ઘણા બધા શણગાર હોય છે, પરંતુ સૌથી અગત્યનું સૌથી કિંમતી ઘરેણું તો એનું પોતાનું ચારિત્ર્ય છે, એનું પોતાનું શીલ છે. અને એવી શીલવતી કન્યા, એ ચારિત્ર્યવાન કન્યા એ પોતે જે ઘરની અંદર હોય એ આખાય ઘરને એ પોતે સાચવી જાણતી હોય છે. આપણે અરુંધતી, અનસૂયા
ત્યાર પછી સાવિત્રી, સીતા, આ બધી પતિવ્રતા નારીઓની કથા અત્યાર સુધી સાંભળતા આવ્યા છે. એ લોકોના જીવનની અંદર એક આદર્શ સંદારીના બધા લક્ષણો એમણે પ્રાપ્ત કરેલા, તો આજે પણ એ બધા સ્મરણીય બન્યા છે. તો એ પ્રકારે વર્તવાની આ શીખ ધર્મદેવના પિતાશ્રી એ ભક્તિદેવીને આપી રહ્યા છે. કારણ કે જેમ આપણે જોઈએ છે કે ઘર ગમે તેટલું સારું હોય, પણ આંગણાની અંદર વાવવામાં આવેલો તુલસીનો ક્યારો એને લીધે આખા ઘરની શોભામાં કંઈક જુદો ઉઠાવ આવતો હોય છે. અગરબત્તી તો નાની અમથી હોય, ખૂણાની અંદર બળતી હોય, છતાં પણ આખા ઓરડાને પોતે સુગંધિત કરી મૂકે છે. નાના ખૂણાની અંદર જલતો દીપક એ આખા રૂમને પ્રકાશથી ઝળાહળા કરી મૂકતો હોય છે. એવી જ રીતે આવા પ્રકારે પતિવ્રતા જે નારી હોય, જે શીલવાન કન્યા હોય, એ પોતે પોતાની હાજરી માત્રથી આખા ગૃહસ્થાશ્રમને એ ધન્ય કરતી હોય છે. એટલા માટે પહેલાં આ શીખ એ ભક્તિદેવીને આપે છે. દક્ષિણ ભારતની અંદર એક બહુ પ્રસિદ્ધ સંત થઈ ગયા તિરુવલ્લુવર, અત્યારના આપણા જે રાષ્ટ્રપતિ છે અબ્દુલ કલામ, એમનામાંથી પ્રેરણાઓ ઘણી બધી પ્રાપ્ત કરેલી છે. એવું એમણે પોતાના પુસ્તકની અંદર પણ નોંધ્યું છે. આ તિરુવલ્લુવરના લગ્ન થયા અને પહેલા જ દિવસે એમણે પોતાના પત્નીને સૂચના આપી કે હું જ્યારે જમવા માટે બેસું ત્યારે થાળી તમારે પીરસવી, પરંતુ એની બાજુમાં એક સોય અને એક પાણી ભરેલી વાડકી તમારે કાયમ મૂકવી. પત્નીએ પૂછ્યું નહીં શા માટે આવું મારે કરવાનું, પરંતુ એ તો પતિએ કહ્યું એટલે આ પ્રમાણે કરતા. ધીમે ધીમે કરતા સંસાર બધો ચાલતો, એમાં હવે તિરુવલ્લુવરનો અંતકાળ આવ્યો અને એ વખતે સાવ મરણ પથારીએ જ આ સંત પોતે આવી ગયા. હવે એક દિવસ પણ પૂરો કરશે કે નહીં એવી એમની પરિસ્થિતિ હતી. એ સમયે એમના જે પત્ની હતા એમણે તિરુવલ્લુવરને પ્રશ્ન પૂછ્યો કે તમે જ્યારે જમવા માટે બેસતા ત્યારે મારી પાસે એક પાણી ભરેલી વાટકી અને સોય કાયમ બાજુમાં મુકાવતા. અત્યાર સુધી આનું કારણ મેં તમને પૂછ્યું નહોતું કે શા માટે આવું તમે કરાવો છો, પરંતુ હવે તમે આ દેહ છોડીને જવાની તૈયારીમાં છો ત્યારે મારો આ જે પ્રશ્ન છે એનો તમે મને જવાબ આપતા જાઓ. ત્યારે તિરુવલ્લુવર કહે છે કે હું આ પાણીની વાટકીને સોય મૂકવાનું એટલા માટે કહેતો કે હું જ્યારે ભાત જમતો હોઉં અને જમતા જમતા કંઈક દાણા આજુબાજુ વેરાય તો આ સોય વડે દાણા લઈ અને હું પાછી પાણીની વાડકીમાં એ મૂકી શકું, એ અન્ન બગડે નહીં, એના માટે આ બે વસ્તુ કાયમ બાજુમાં મુકાવી રાખતો. પરંતુ તે અત્યાર સુધી મને એવી રીતે પીરસ્યું છે, એવી રીતની સેવા કરી છે કે ક્યારેય મારે આ સોય અને પાણીની વાડકી વાપરવાનો વારો આવ્યો નથી. તો આ પ્રકારની એ બધી સન્નારીઓની ગાથાઓ એ આ દેશની અંદર પડેલી છે. તો એ વાત અહીંયા ભક્તિદેવીને આ દેવ શર્મા પોતે સમજાવી રહ્યા છે કે આવી પ્રકારે તમે વર્તજો, અને એવી બધી શીખ આપી. અને ત્યાર પછી હવે ધર્મદેવને પણ ઉપદેશ આપે છે, કારણ કે બંનેને સમજવાનું હોય તો પછી ગૃહસ્થાશ્રમ બરાબર ચાલે. એકવાર કથાની અંદર એક કથાકારે સતીના ધર્મોની બહુ વાતો કરી. એક દંપતી આ કથા સાંભળવા ગયું હશે, એટલે પછી જ્યારે બંને ઘેર પહોંચ્યા કથા સાંભળીને, ત્યારે પતિએ એની પત્નીને કહ્યું કે આજે બધી વાતો સાંભળીને કે સતી આમ રહેવું જોઈએ, સતી આમ રહેવું જોઈએ, સતી આમ કરવું જોઈએ, સતીએ તેમ કરવું જોઈએ, અને આ રીતે હવે બધું તારે વર્તવાનું. ત્યારે પેલી પત્નીએ કહ્યું કે સતીના ધર્મ હોય છે એમ સતાના ધર્મ હોય છે કે નહીં પાછા? તો સતાએ પણ કેવી રીતે વર્તવાનું એ પાછું હવે આ ધર્મદેવને સમજાવે છે. કારણ કે બે પૈડા જો બરાબર હોય તો રથ બરાબર ચાલે. તો હવે ધર્મદેવને પણ એક બહુ સુંદર શિખામણ બાલ શર્મા પોતે આપે છે, પરંતુ કેવી રીતે શિખામણ આપવી એ પહેલાં પોતે સમજાવે છે. અને એની અંદર વાત કરતા હવે ધર્મદેવ બાજુ ફરીને બાલ શર્મા પોતે ઉપદેશ વચન ઉચ્ચારે છે કે પુત્રત્વમ નનુ સુગ્નોસી વેદ શાસ્ત્રાર્થ પારગઃ તથાપિ શાશ્મી ભદ્રમ તે વૃદ્ધત્વાત પિતૃભાવતઃ. કે હે પુત્ર, ત્વમ નનુ સુગ્નોસી, તું ખરેખર આમ તો બધું જાણે છે, તું સુગ્ન છે, વેદ અને શાસ્ત્રોને તું ભણેલો છે, છતાં પણ વૃદ્ધત્વાત, હું વડીલ છું, અને પિતૃભાવતઃ, હું તારો પિતા છું, એટલા માટે થોડાક તને હું સારા કલ્યાણકારી વચનો સંભળાવું છું, તું બરાબર સાંભળજે. પિતાએ કેવી રીતે, વાલીએ કેવી રીતે પોતાના સંતાનોને શીખ આપવી એ અહીંયા આપણને આ સત્સંગી જીવનમાંથી શીખવા મળે કે પુત્રને શીખવવાનું છે બધું.
એની ઉપર પોતાનું શાસન ચલાવવાનું છે, પરંતુ કેવી રીતે એને શિખામણના શબ્દો કહેવાય કે જેથી પુત્ર એ પ્રમાણે વર્તવા તૈયાર થઈ જાય, એ અહીંયા એ આપણને ખ્યાલ આવે છે. તો આ ધર્મદેવને શિખામણ આપતા આ શરૂઆત કરી કે આમ તો તું બધું જાણે છે દીકરા, તું ભણેલો છે, છતાં પણ તારો હું પિતા છું, વડીલ છું, એટલે હું તને આ વાત સમજાવું છું. તો આવી રીતના એ જ્યારે શિખામણના શબ્દો કહેવામાં આવે ત્યારે પુત્રે સાંભળવા તૈયાર થઈ જાય. પણ અત્યારે તો બાપ ઘણીવાર કેવી રીતે શીખ આપતા હોય કે તું સાવ ડફોળ જેવો છે, બહારનું ચોથ કર્યો છે, તને કાંઈ ભાન પડતું નથી, હું કહું એમ કર એટલે તું હવે બરાબર કરી શકીશ. છોકરાને ત્યારથી જ મનમાં લોક વાગી જાય કે હવે આ કે એ પ્રમાણે કોઈ દાડ કરવું નથી, મને ડફોળ કયો, મને ભાન વગરનો કયો, તો બધું તમારું જે કંઈ હોય બધું ઉપરથી ચાલ્યું જાય, કશું એકેય વાત તમારી સ્વીકારે નહીં. પણ કેવી રીતે એને શીખ આપવી એ પણ અહીંયા સમજાવે છે. સંસ્કૃતમાં એવું લખ્યું છે કે પ્રાપ્તે તું 16 વર્ષે પુત્ર મિત્રવદ આચરે. છોકરો જ્યારે 16 વર્ષનો થઈ જાય પછી એની સાથે મિત્રની જેમ વ્યવહાર કરવો, તો પછી એ બધી તમારી શિખામણો શીરાની જેમ ગળા નીચે ઉતારશે, નહીંતર એ પોતે સામો થશે. આજે આપણે જોઈએ છીએ સમાજની અંદર કે કેટલાય છોકરાઓ પોતાના બાપની સામે બાંયો ચડાવતા હોય છે, કારણ કે ટેકલ કરતા પુત્રને આવડતું નથી. તો આ સત્સંગી જીવન ગ્રંથ છે આધ્યાત્મિક, પરંતુ કેવી રીતે સંસારમાં રહેવું એ પણ સાથે સાથે આપણને શીખવાડતો જાય છે. તો આ પ્રકારની વાત એ કરી કે હું તને શિખામણ આપું છું, એ તું આ રીતે બરાબર સાંભળજે. અને એમ કહી અને પછી એમને વાત કરે છે કે મધ્યમ માંસમ પારદાર્યમ સ્તૈન્યમ સ્વપર હિંસનમ જાતિ ભ્રંશ કરમ કર્મ સર્વથા દુરતસ્ત્યજે. કે હે પુત્ર, તું મધ્ય માંસથી દૂર રહેજે, તું આ પ્રકારે પરસ્ત્રી ગમનથી દૂર રહેજે, ક્યારેય ચોરી કરીશ નહીં, ક્યારેય કોઈની હિંસા કરીશ નહીં, આપણા કુળના સંસ્કારો ધોવાઈ જાય એવું કોઈ દિવસ તું આચરણ કરીશ નહીં. સતામેવ સદા સંગઃ કાર્ય, સદાય તું સત્સંગ કરજે. અને આ પ્રકારે ધર્માધર્મો વિનિશ્ચિત્ય ધર્મ સેવ્યો મનીષિણ, કે તું સદાય ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય એનો વિવેક એ રાખીને હંમેશા ધર્મના માર્ગે ચાલજે. અને આ પ્રકારની શીખ આપી. સંતાનને વાલીએ સંસ્કારનો વારસો બંધાવવો જોઈએ. બીજું બધું તો આપણે આપીએ વારસામાં, પરંતુ સંપત્તિના વારસાની સાથે એને સંસ્કારનો પણ એક વારસો, સંસ્કારનું પણ એક ભાથું એ હંમેશા બંધાવવું જોઈએ. એ અહીંયા આપણને સમજાવે છે. આજે માતા પિતા પોતાના સંતાનોને વારસામાં ઘણું બધું આપતા હોય છે, બંગલો આપે, મોટર આપે, બેંક બેલેન્સ આપે, પરંતુ સંસ્કારો જ્યારે નથી આપવામાં આવતા ત્યારે એ બધું પાછું નિષ્ફળ થઈ જાય છે આપેલું. તો શું આપવું પુત્રને, પોતાની કન્યાને, એ અહીંયા આ દેવ શર્મા આપણને સમજાવે છે કે આ પ્રકારે સંસ્કારોને એ પોતે આ દાયજાની અંદર, દહેજની અંદર આપી રહ્યા છે. એ જો હશે તો બીજું બધું જ આવશે, એ જો નહીં હોય તો હશે એ પણ બધું ટળી જશે. ધૃતરાષ્ટ્રએ એના પોતાના પુત્ર દુર્યોધનને આપવામાં શું બાકી રાખેલું? એણે કપટથી સત્તા પોતાના પુત્રોને આપી, એણે પાર વિનાની સંપત્તિ પોતાના પુત્રોને આપી, જે કંઈ જોઈએ બધું જ ધૃતરાષ્ટ્રએ પોતાના 100 પુત્રોને આપ્યું, પરંતુ એક સંસ્કાર આપવાનું એ ચૂકી ગયા. તો જેટલું કંઈ આપેલું એનો કોઈ અર્થ રહ્યો નહીં. અને બીજી બાજુ આપણે જોઈએ છીએ તો શ્રવણને એના માતા પિતાએ શું આપ્યું હતું વારસાની અંદર? શ્રવણના નામે એક ઓરડી પણ એના માતા પિતાએ વારસામાં લખી આપી નહોતી. શ્રવણના નામે એક ફૂટી કોડીની કિંમતની વસ્તુ પણ એના માતા પિતાએ એને વારસાની અંદર આપી નહોતી. કોઈ બેંક બેલેન્સ એના પુત્રને વારસામાં નથી આપ્યું, છતાં પણ શ્રવણના માતા પિતાએ એને સંસ્કારો વારસામાં આપેલા. તે શ્રવણ એ પોતે પણ અમર થઈ ગયો અને પોતાના માતા પિતાને પણ અમર કરતો ગયો. તો માતા પિતાએ કેવી પ્રકારે આ વારસાની અંદર બધું આપવું, સંસ્કારોનું જ્ઞાન એ અહીંયા આપણને જોવા મળે છે. જેમ જેમ માણસની ઉંમર પસાર થતી જાય અને 60 વર્ષ પછી તમે જુઓ તો મોટા ભાગના માણસોનો આધાર સુખનો એ પોતાના સંતાનોના ઉપર હોય છે. 60 વર્ષ પછી માણસના પોતાના સુખ દુઃખનો આધાર એના સંતાનો ઉપર વિશેષ રહેતો હોય છે. એ સમયની અંદર જો સંતાનોને સંસ્કાર આપવામાં આવ્યા હોય તો માણસનું પાછલું જીવન પણ એવું સુખ શાંતિમય પસાર થતું હોય છે. અને એના જો માણસે ભૂલથાપ ખાધી હોય તો પાછળનું જીવન પણ એ સંતાપની અંદર વ્યતીત થતું હોય છે. ઘણા બધા ધૃતરાષ્ટ્રો તમે તમારા સોસાયટીની અંદર જોતા હશો કે જેણે પોતે પોતાના સંતાનોને બધું આપ્યું હશે પણ આ નહીં આપ્યું હોય, તે બધી કફોડી દશાની અંદર રખડતા હશે. ત્યારે એ વાત અહીંયા સમજાવી અને પછી હવે બાલ શર્મા એટલે કે ધર્મદેવ એને આ છપૈયાની અંદર મૂકીને
એ દેવ શર્મા પોતે પાછા જઈ રહ્યા છે અને એ પ્રકારે હવે ધર્મદેવ અને ભક્તિ માતા છપૈયાની અંદર પોતાનો સંસાર એ ધીમે ધીમે ચલાવી રહ્યા છે. એમાં લગભગ 8 વર્ષ વીત્યા અને સંવત 1818ની શ્રાવણ સુધી અષ્ટમીના શુભ દિવસે ધર્મદેવ અને ભક્તિ માતાના ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થયો. આ પુત્ર નાનપણથી જ અતિશય પ્રતાપી હતો અને એને કારણે એનો આવો પ્રતાપ જોઈને એનું નામ પાડવામાં આવ્યું રામ પ્રતાપ, કે રામના જેવો જેનો પ્રતાપ એ બાલ્યકાળથી સૌ કોઈને દેખાતો. અને રીતે આ રામ પ્રતાપજી પ્રથમ પુત્ર રૂપે ધર્મદેવના ત્યાં જન્મ ધારણ કરે છે. શંકરષણના અવતાર જેવા આ પુત્રના પરાક્રમથી ધર્મદેવ અને ભક્તિ દેવીની કીર્તિ એ વિશેષ પ્રસરવા માંડી. એક તો એમનું પોતાનું જીવન જ એવું નિર્મળ હતું, એની અંદર પાછો પુત્રનો આવો જન્મ થયો, પુત્ર પણ આવો સંસ્કારી નીવડ્યો. એને કારણે ચોમેર આ કુટુંબની બધી કીર્તિ પ્રસરવા માંડી. પરંતુ આ ધર્મદેવ ને ભક્તિ દેવીનો ઉત્કર્ષ એમના જે કેટલાક દ્વેષીઓ હતા એ પોતે સહન કરી શક્યા નહીં અને એને કારણે આ ધર્મદેવનો ભર્યો ભાદરો સંસાર એ હવે ઈર્ષ્યાનો ભોગ બનવા માંડ્યો. કારણ કે ગામની અંદર ઘણા તો બધા એ હોય અમાસના આગલા દિવસે જન્મેલા કે એને કોઈનો પણ ઉત્કર્ષ એ ખમાય નહીં, કોઈને પણ આગળ વધેલા જુએ એનાથી દેખી શકાય નહીં. પ્રમુખ સ્વામીનું જીવન સૂત્ર છે બીજાના સુખમાં આપણું સુખ, પણ જે ઈર્ષાળુ હોય એને કેવું હોય બીજાના દુઃખમાં આપણું સુખ અને બીજાના સુખમાં આપણું દુઃખ. આ રીતે જીવન પ્રણાલી એ લોકો જીવતા હોય તેવા કેટલાય લોકો આ ધર્મદેવને વિવિધ રીતે હેરાન કરવા માંડ્યા. એમનું સુખ એ આ લોકોથી જોવાય નહીં, કારણ કે ઈર્ષાળુની આવી પ્રકૃતિ હોય કે કોઈનો પણ એ ઉત્કર્ષ ખમી શકે નહીં, કોઈનું પણ કંઈ સારું થાય તેના પેટમાં તેલ રેડાય. એકવાર એક ગામની અંદર 2 પડોશીઓ રહેતા હતા અને બંને જણાની સામાન્ય કરિયાણાની દુકાન હતી. પછી જ્યારે વધારે ખરીદી કરવાની થાય ત્યારે કોઈ મોટા નગરની અંદર બંને જણા સાથે જતા. એકવાર રેલવેમાં આ રીતે મુસાફરી કરતા હશે અને બનવા જોગ એ જ રેલવેને અકસ્માત થયો અને અકસ્માતની અંદર કેટલાક ડબ્બા પાટા ઉપરથી ખડી પડ્યા. ઘણા બધા માણસો જે અંદર બેઠેલા એ બધા ઘવાઈ ગયા, કેટલાક તો ઓન ધ સ્પોટ ત્યાં મરી જ ગયા. અને એની અંદર આ 2 જણા જે નીકળેલા તો એક પડોશી એનું તો ત્યાં ને ત્યાં મૃત્યુ થઈ ગયું અને જે બીજો હતો એને ઘણી બધી ઈજા થઈ અને કારણે એનો પગ એક ગુમાવવો પડ્યો. પછી સરકારની બધી સહાય આવી અને જે કંઈ માણસો મરેલા એમને એમના સરનામા ખોળીને ઘેર રવાના કરવામાં આવ્યા. જે કંઈ માણસો ઘવાયેલા એને પ્રાથમિક સારવાર આપી અને એમના પોતાના ઘેર રવાના થયા અને આ પ્રકારે બધી વ્યવસ્થા થઈ ગઈ. હવે આ 2 જણા નીકળેલા એમાં એકનું શબ એના ઘેર આવ્યું અને એક માણસ આવી ઘવાયેલી અવસ્થામાં ઘેર આવ્યો. હવે સ્વાભાવિક છે કે જે માણસ મરી ગયો હતો એના પત્નીએ તો પોક મૂકી, એ તો કલ્પાંત કરવા માંડ્યા અને એ જે બાઈ કે જેનો ધણી મરી ગયો તો એને રડતા હતા એને જોઈને જે પડોશણ હતી કે જેના પતિનો ખાલી પગ જ કપાયેલો એ પોતે રાજી થઈ અને મોટે મોટેથી શું બોલે, બાજુવાળીને સંભળાય એમ કે ભલે કે આપણા પતિનો પગ જ કપાયો ને, આપણા પણ ચૂંડી ચાંદલો તો અમર રહ્યા ને, આપણે આખી જિંદગી હવે રંડા પગ તો નહીં ગાળવો પડે ને. આ બિચારી પેલી સાંભળે જેનો પતિ મરી ગયો તો એ અને વધારે રડે કે આપણે તો બહુ મોટું દુઃખ આવી ગયું આ. અને એને રડતે જોઈને પેલી બાઈ પાછી વધારે આમ આ રીતે આનંદમાં આવીને વધારે બોલ કરે. આ કાર્યક્રમ થોડો ઘણો ચાલતો હતો એમાં રેડિયો ઉપર જાહેરાત થઈ કે આ એક બહુ ગમખ્વાર અકસ્માત થયો છે આપણા રાજ્યમાં અને એમાં જે કોઈ માણસોના મૃત્યુ થયા હશે તો એક માણસ દીઠ તેમના સ્વજનોને સરકાર તરફથી 1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. અને આ જ્યાં જાહેરાત થઈ ત્યાં જે પત્ની જેના પતિનો પગ કપાયેલો એના પતિને ગાળો ભાંડવા માંડી, હું આના કરતાં મરી ગયો તો સારું થાત, કે આખી જિંદગીની સેવા કરવાની, નવડાવવાનો ધોવડાવવાનો, પેલી બાજુવાળીને બેઠા બેઠા 1 લાખ રૂપિયા મળી જશે. હવે 1 મિનિટ પહેલાં સુખ હતું એ દુઃખમાં ફરી ગયું. હવે સરકારે આ બાજુવાળીને ઘરમાંથી લઈને પૈસા આ પડોશણને આપવાની હતી, એના ઘરમાંથી કંઈક ફદ્યું ઓછું થવાનું નહોતું. પણ જો આ ઈર્ષ્યા કે બીજાને દુઃખ થાય એમાં એને સુખ હોય અને બીજાને સુખ થાય ને એમાં એ પોતે દુઃખી થઈ જાય, તો આ પ્રકારની પરિસ્થિતિ આ છપૈયાની અંદર હવે બની. અને એની અંદર આ ધર્મદેવ અને ભક્તિ માતાને જુદી જુદી પ્રકારે એ લોકો બધા હેરાન કરવા માંડ્યા. થોડું ઘણું તો આ બંને સહન કર્યું, પણ જ્યારે હેરાનગતિ અતિશય વધી ગઈ ત્યારે ધર્મદેવે વિચાર્યું કે આપણે હવે આ છપૈયાનો ત્યાગ કરી અને બાજુમાં અયોધ્યા છે ત્યાં આગળ પહોંચી જઈએ. કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે જ્યાં આગળ પોતાના પ્રાણનો નાશ થાય, જ્યાં આગળ પોતાની
આબરૂનો નાશ થતો હોય એવું ગામ એ પોતાનું વતન હોય તો પણ એનો ત્યાગ કરીને બીજી જગ્યાએ જવું એનો કોઈ બાદ નથી. તે પ્રકારે ધર્મદેવ પછી છપૈયા મૂકીને પોતાની ઘર વખરી સાથે અયોધ્યાની અંદર બરહટ્ટાપુર નામનો એક વિસ્તાર ત્યાં આગળ જઈને પોતે રહેવા માંડ્યા. પણ અસુરોના હાથ તો ઘણા બધા લાંબા હતા એટલે અહીંયા અયોધ્યાની અંદર પણ એ ઉપાધિ કરવાની અંદર પાછું વળીને કાંઈ જોયું નહીં. અને એને કારણે ધર્મદેવ અને ભક્તિદેવી અતિશય મૂંઝાયા કે હવે કઈ જગ્યાએ જવું. એ સમયે ભક્તિદેવી કહે છે કે આ બધા ત્રાસથી બચવા માટે ચાલો આપણે તીર્થયાત્રા કરીએ અને ત્યાં કોઈ જો એવા સંત આપણને મળી જાય તો એમની પાસેથી આપણે આ પ્રકારે સુખ શાંતિ મેળવીશું. અને એ રીતે બંને જણા એ પોતે યાત્રા કરવા નીકળે છે. પોતાનો જે નાનકડો પુત્ર હતો એને મોસાળની અંદર મૂકી આવ્યા અને ધર્મદેવ ભક્તિદેવી ફરતા ફરતા પ્રયાગની અંદર આવ્યા, જ્યાં આગળ ગંગા, યમુના અને સરસ્વતી આ ત્રણેય ભારતની પવિત્ર નદીઓ એ ભેગી થાય છે એવા આ અદ્ભુત તીર્થ પ્રયાગરાજની અંદર એ ત્યાં આગળ આ બંને પધાર્યા. અને સમયની અંદર રામાનંદ સ્વામી એ પણ વિચરણ કરતાં કરતાં આ પ્રયાગની અંદર આવેલા. રામાનંદ સ્વામી પોતે એક જગ્યાએ બેસીને જે કોઈ બધા મુમુક્ષુ આવેલા એમને કથા વાર્તા કરતા હતા. અને એ જ વખતે આ ધર્મદેવ પણ પોતે ભક્તિ માતાની સાથે ત્યાં જઈ ચડ્યા. હજી તો રામાનંદ સ્વામી સાથે કોઈ મુલાકાત થઈ નથી, પરસ્પર કોઈ પરિચય પણ કેળવાયો નથી, પરંતુ રામાનંદ સ્વામીના દર્શન કરતાં જ જાણે પોતાની બધી જ સમસ્યાઓનો અંત આવી ગયો હોય એવી શાંતિ આ દંપતીને થઈ ગઈ. રામાનંદ સ્વામીના દર્શનથી જ હૈયાની અંદર એ ટાઢક આ બંનેને વળી અને એમને થયું કે આપણે જેમને ગોતવા નીકળેલા એ જ ખરેખર આ ગુરુ, આ સંત આપણને મળી ગયા. કે આ પ્રકારે એમના દર્શન માત્રથી આપણને આ શાંતિનો અનુભવ થાય છે. સાચા સંતનું આ લક્ષણ છે. જેમ બાપુ એમના કવિ કીર્તનની અંદર લખ્યું છે કે શાંતિ પમાડે તેને સંત કહીએ, હારે એના દાસના દાસ થઈ રહીએ. સંતનું લક્ષણ આ છે કે એના દર્શન માત્રથી એ માણસને શાંતિ થઈ જાય. એ કંઈ વાતચીત કરે નહીં, એ કાંઈ આ પ્રકારે ઉપદેશ વચન હજી બોલે નહીં, પરંતુ એના જોવા માત્રથી એ હૈયામાં શાંતિના શરડા પડે. યોગીજી મહારાજની અનુભૂતિ કવિ કાગે એના કીર્તનની અંદર લખી છે કે આંખથી યોગી બાપાને મેં જોયા કે હૈયા મારા હળવા થયા રેજી. યોગીજી મહારાજ એવા સંત હતા કે એના દર્શન કરે અને ગમે તેવું ભારેખમ હૈયું લઈને કોઈ આવ્યો હોય હળવો ફૂલ થઈ જાય. ઉપદેશ સાંભળવાની તો વાત પછીથી આવે. આજે સ્વામીના જીવનની અંદર પણ આપણે જોઈએ જ કે એના દર્શન માત્રથી એ કેટલી બધી શાંતિનો લોકોને અનુભવ થતો હોય છે. 1988માં સ્વામીશ્રી વેસ્ટ ઇન્ડિઝ ગયેલા અને ત્યાંના રાષ્ટ્રપ્રમુખ લિયોનાર્ડ બ્રેડશોની સાથે સ્વામીની મુલાકાત ગોઠવવામાં આવેલી. રાષ્ટ્રપ્રમુખને એમ કે આ તો ઘણા બધા સંતો આવે છે એમાં એ એક હશે ને 5-10 મિનિટનો સમય ફાળવેલો, પરંતુ સ્વામીની સાથે બેઠા બેઠા તે 45 મિનિટ ક્યાં પૂરી થઈ ગયા ખબર ન પડી. અને પછી એણે પોતે સમજાવ્યું કે આ સ્વામીશ્રી સાથે હું તો આમ 5-10 મિનિટનું નક્કી કરીને આવેલો, પણ 45 મિનિટ સુધી બેઠવાનું કારણ શું છે? તો જેમ કોઈ માણસને પાણીની અંદર ડૂબાડવામાં આવે, સમુદ્રમાં કોઈ માણસ ડૂબકી મારે અને એની ચારે બાજુ પાણી પાણી બધું ફરી વળે, એમ આ સ્વામીશ્રીના સાનિધ્યમાં જાણે હું શાંતિના જરાની અંદર ઝબકોળાઈ ગયો હોઉં અને મારી ચારે બાજુ શાંતિ શાંતિ ફરી વળી હોય એવું મને અનુભવાયું. તો જો આ સંતનું લક્ષણ કે એના દર્શન માત્રે એ માણસને શાંતિના અનુભવ થાય. તો એવા જ આ રામાનંદ સ્વામી આ ધર્મદેવને મળી ગયા અને એમને થયું કે આ જ એ ગુરુ કરવા તુલ્ય છે. અને જ્યારે કથા વાર્તાની સમાપ્તિ થઈ એ સમયે રામાનંદ સ્વામીની પાસે આવ્યા અને વાત કરી કે તમે અમને વર્તમાન દીક્ષા આપો. રામાનંદ સ્વામી એમને વર્તમાન ધરાવ્યા અને ભગવાનનું ભજન કરવા માટે મંત્રો આપ્યા. અને ત્યાર પછી થોડા સમય સુધી રામાનંદ સ્વામીના સત્સંગમાં રહીને પાછા આ બંને જણા અયોધ્યાની અંદર આવે છે. અને એમને થયું કે હવે આપણે પાછા આપણું જે મૂળ ગામ એ છપૈયા ત્યાં આગળ જઈને રહીએ. અને ધર્મદેવ ભક્તિ માતા વળી પાછા અયોધ્યાથી એ છપૈયાની અંદર આવ્યા. પરંતુ અહીંયા વળી પાછો ત્રાસ તો જે હતો એ ચાલુ થઈ ગયો. કૂતરાની પૂંછડી જેમ ગમે તેટલી તમે જમીનમાં દાટેલી રાખો પણ વાંકી તે વાંકી જ રહે, સીધી ન થાય. એમ માણસ પણ જે આવી પ્રકારના હોય એ ગમે તે પ્રકારનું તમે સમય પસાર થાય કે ગમે તે કરો પણ એ કોઈ પ્રકારે સરખી રીતે ચાલે નહીં. તો આ રીતે જે અસુર લોકો હતા એ વળી પાછો ત્રાસ આ પ્રકારે આપવા માંડ્યા.
અને એ સમયની અંદર ભક્તિ માતા તો ખરેખર દુઃખી થઈ ગયા, કારણ કે કેટલા બધા અતિથિઓને આ લોકો ધર્મદેવના ઘેર મોકલ્યા જ કરે. કોઈ પણ અભ્યાગત આવ્યો હોય ગામની અંદર તો બધા કે જાઓ ધર્મના ઘેરે બધું આપશે કે, અને આ અતિથિ આવે ધર્મદેવના ત્યાં, ભૂખ્યા અતિથિને ક્યાંથી પાછો કઢાય એમ માનીને ધર્મદેવ સીધું બધું એમને આપ્યા કરે, પોતાને ખાવાના સાંસા પડવા માંડ્યા. અને આ પ્રકારની પરિસ્થિતિમાં આખું કુટુંબ મુકાઈ ગયું. એ સમયમાં ભક્તિ દેવીને આ ધર્મદેવ પોતે ધીરજ આપે છે કે વિપત્તિઓ તો બધી જીવનમાં એ આવતી હોય છે, જેમ સમુદ્રની અંદર ભરતીને ઓટ આવ્યા કરે એમ જીવનમાં પણ સુખ અને દુઃખ એ બધા આવતા હોય છે. એની અંદર આપણે ધીરજ રાખવી. અને ધર્મદેવ પોતે ભક્તિ માતાને સમજાવે છે કે સંધ્યા સમય સૂરજ અસ્ત થાય, થતે પ્રભાતે વળી તે જણાય, એવી જ રીતે સુખ દુઃખ કેરા આવે ને જાય દિનો ગણેરા. કે જેવી રીતે સૂર્યાસ્ત થાય છે પરંતુ વળી પાછો સૂર્યોદય પણ થતો હોય છે, એમ જીવનની અંદર એ દુઃખ પણ આવે અને સુખ પણ આવતું હોય છે. સુખ અને દુઃખ એ ઉદય અને અસ્ત સૂર્યના જેમ હોય છે એમ સતત આવે છે. માટે જે જ્ઞાની છે એની અંદર ધીરજથી પોતાનું કામ કરી રહેતા હોય છે. જેમ ચક્ર ફરતું હોય તો ચક્રની અંદર જે ભાગ ઘડીકમાં ઉપર હોય એ પાછો નીચે આવી જાય, નીચેવાળો ભાગ પાછો ઉપર આવે, એમ આ સુખ દુઃખનું પણ ચક્ર એ બધું ચાલતું જ રહેતું હોય છે. અને આ પ્રકારે ભક્તિ દેવીને સાંત્વન આપ્યું અને પછી પાછું નક્કી કર્યું બંને જણાએ કે આપણે પાછા હવે અયોધ્યાની અંદર એ આ પ્રકારે જઈએ અને ત્યાં આગળ વળી આપણા દિવસો વિતાવીએ. વળી પાછા છપૈયાથી અયોધ્યાની અંદર આવ્યા, પરંતુ અહીંયા પણ આ કુટુંબને હેરાનગતિનો કોઈ પાર નહીં. એ વખતે એમના કુળ દેવતા હનુમાનજીનું સ્મરણ એ ધર્મદેવે કર્યું અને સ્વપ્નમાં હનુમાનજીએ દર્શન દીધા અને ધર્મદેવને કહ્યું કે તમે અહીંયાથી વૃંદાવન જાઓ અને વૃંદાવનની અંદર તમે ત્યાં આગળ એ ભગવાનની ભક્તિ કરજો, ભગવાનના ત્યાં તમને દર્શન થશે અને એ વખતે તમે ઈચ્છિત વરદાન એ ભગવાનની પાસે માગી લેજો. હનુમાનજીના વચનમાં વિશ્વાસ રાખીને બંને જણા વળી પાછા વૃંદાવન ગયા અને ત્યાં આગળ ભગવાનની ભક્તિની અંદર રત રહેતા હતા. એમાં વૈશાખ સુધી એકાદશીના દિવસે એકાદશીનું જાગરણ કરતાં કરતાં ભક્તિ દેવી અને ધર્મદેવ એ ભગવાનનું ભજન કરી રહેલા. એ સમયે સાક્ષાત એ કૃષ્ણ ભગવાને એમને દર્શન દીધા અને એ સમયની અંદર એમણે પોતે આ પ્રકારે કહ્યું કે તમારી ભક્તિથી પ્રસન્ન થયો છું, તમારે જે માગવું હોય તે માગી લો. અને એ વખતે એમણે વાત કરી કે અમારે બીજું તો કંઈ માગવું નથી, પરંતુ આ પ્રકારે ભગવાન એ અમને પ્રાપ્ત થાય એ પ્રકારનું તમે કંઈક વરદાન આપો. ત્યારે એમને કહેવામાં આવ્યું કે ભગવાન એ તમારી કુખે એ જન્મ લેશે અને સર્વ દુઃખો થકી તમારી રક્ષા કરશે. આ પ્રકારના આશીર્વાદ એ મળ્યા એટલે ધર્મદેવને ભક્તિદેવને ખૂબ આનંદ થઈ ગયો અને પછી એ બંને જણા વળી પાછા આવી રીતે પોતાના ગામની અંદર આવવા માટે નીકળ્યા. બંનેના મુખારવિંદ ઉપર એ સુખની લકીરો હતી, કારણ કે હવે દુઃખોનો અંત એ આવવાનો હતો. ભગવાન એ પોતે પુત્ર રૂપે એ પ્રગટ થશે એવી પ્રકારની આ વાણી એમણે સાંભળેલી. એટલે એના આનંદની અંદર ગુલતાન બંને જણા એ પોતે વળી પાછા અયોધ્યાની અંદર પહોંચ્યા અને અયોધ્યામાંથી હવે છપૈયાની અંદર નિવાસ કરવા માટે જાય છે. છપૈયાની અંદર આ પ્રકારે વળી પાછો ધર્મદેવનો સંસાર ચાલવા માંડ્યો અને એ વખતે પ્રભુના પ્રાગટ્યના બધા ચિહ્ન એ ભક્તિ દેવીના એ શરીરની અંદર દેખાવા માંડ્યા અને ધીમે ધીમે કરતાં સંવત 1837નું એ વર્ષ શરૂ થયું અને આ વર્ષની અંદર પણ એ ચૈત્ર માસનો એ પ્રારંભ થયો અને ચૈત્ર માસની અંદર પ્રકૃતિએ પણ જાણે એ નવીન શોભા ધારણ કરી હોય એમ બધા ફૂલ એનાથી એ બધા વૃક્ષો લચી પડવા માંડ્યા. જુદા જુદા ફળ એ બધા છપૈયાના બગીચાઓની અંદર એ ઝૂમવા માંડ્યા અને એ પ્રકારે સમગ્ર બધું વાતાવરણ એ ધીમે ધીમે કરતાં એ પ્રફુલ્લિત થવા માંડ્યું. અને એમાં પણ શુક્લ પક્ષના એટલે કે અજવાળિયાના દિવસો એ ચાલી રહેલા અને એવા ચૈત્ર માસના શુક્લ પક્ષની અંદર એ નવમીનો દિવસ એ ઉગ્યો અને આ નવમીનું પ્રભાત એ ત્યાં આગળ થયું. ધીમે ધીમે કરતાં આ પ્રકારે દિવસ પસાર થાય છે. મધ્યાહ્ન થયો, મધ્યાહ્ન પણ પસાર થયો અને એ સંધ્યાનો સમય થયો અને સંધ્યા પણ એ ઢળી ચૂકી
અને એ વખતે આ ચૈત્ર સુધીની એ નવમીની રાત્રિ એ પસાર થઈ રહેલી છે. અને એમાં બરાબર રાત્રિના એ 10 અને 10 વાગ્યાનો જ્યારે સમય થયો એ વખતે આ ભક્તિ દેવીએ પોતે પોતાની કુખે બાલપ્રભુ ઘનશ્યામને એ જન્મ પોતે આપ્યો. અને આ પ્રકારે ઘનશ્યામ એ પોતે આ ભક્તિ દેવીની કુખે આ પૃથ્વી ઉપર એ જન્મ ધારણ કરે છે. આપણા હિન્દુ ધર્મની આ માન્યતા છે કે ભગવાન પોતે આ પૃથ્વી ઉપર આવે છે. દુનિયાનો બીજો કોઈ ધર્મ આવું નથી સ્વીકારતો. એ તો ભગવાન ઉપર જ રહે, એમના કોઈક પૈગંબર આવે, એમનો કોઈક દીકરો આવે અને પોતે આ પૃથ્વી ઉપર બધું કાર્ય કરે. પણ હિન્દુ ધર્મની અંદર એક માન્યતા છે કે ભગવાન પોતે હંમેશા જેવા એમના ધામમાં છે એવા ને એવા પૃથ્વી ઉપર પોતે આવે છે. આ ભગવાનની કરુણા છે. ભગવાનનું અસામર્થ્ય નથી. ઘણા લોકો એવું કહે ભગવાન ઉપર રહ્યા થકા કાર્ય નથી કરી શકતા એટલે એમને અહીંયા આવવું પડતું હશે ને, પણ એવું નથી. એ તો ભગવાન પોતે કરુણા કરીને આ પૃથ્વી ઉપર આવે છે. એકવાર અકબર અને બિરબલ 2 જણા બેઠેલા અને એમાં અકબરે વાત કરી બિરબલને કે અમારા ભગવાન એ તમારા કરતાં સમર્થ છે. કેમ? તો કે એમને તો ઉપર રહ્યા થકા જ બધું કાર્ય કરી શકે છે. તમારા ભગવાનને તો પૃથ્વી ઉપર અવતાર લેવો પડે છે, ત્યારે પોતે પોતાના ભક્તોની સંભાળ રાખી શકે, એમનું કાર્ય બધું કરી શકે. ત્યારે બિરબલ કે આનો જવાબ હું તમને પછી સમય આવે ને ત્યારે આપીશ, અત્યારે મારે કંઈ જીવાજોડી કરવી નથી. એમ કરીને વસ્તુ વિસારે પાડી. 5 દિવસ પછી અકબરને બિરબલ 2 નદી કિનારે ફરવા નીકળેલા અને એની અંદર બચાવો બચાવોની બૂમ પડી. અકબરના કાને આ અવાજ પડ્યો ને એક ચોંકી ગયો, કારણ કે આ તો એના દીકરાનો જ અવાજ હતો. અને થોડીક વારમાં જોયું તો ખરેખર એનો દીકરો પાણીના વહેણની અંદર એ પ્રકારે તણાતો જઈ રહેલો. અને આ જે અકબરે જોયું તરત જ એ પોતે નદીની અંદર કૂદી પડે છે અને ધીમે રહીને પોતાના દીકરાને એ પાછો કિનારે લઈ આવે છે. એ વખતે બિરબલ અકબરને પૂછે છે કે જહાંપના તમારી પાસે હું હતો, તમારો મંત્રી, તમારી આસપાસ કેટલા બધા તમારા અંગરક્ષકો હતા, સૈનિકો હતા, એ બધાને તમે કહ્યું ને તમે કેમ જાતે કૂદી પડ્યા નદીની અંદર? અમારામાંથી કોકને કહ્યું તો અમે કૂદી પડત. આ તમે પાણીમાં પડ્યા, એમાં તમારા બધા કપડાં પલળી ગયા, આ તમારું આવી રીતે બધા જે કંઈ જરિયાની વસ્ત્રો હતા એ બધા જુઓ કેટલા ખરાબ થઈ ગયા. અમે હતા તમારા સેવકો, અમને કહી દેવું જોઈએ ને. ત્યારે અકબર કહે છે કે આ મારો દીકરો તણાતો હતો, એ તણાતો હોય અને હું બીજાને ગોતવા જોઈએ એને બચાવવા માટે, હું જાતે જ ના પડીને એને લઈ આવું. આ વાત કરી ત્યારે બિરબલે પછી અકબરને કહ્યું કે તમે જે 5 દિવસ પહેલાં મને પ્રશ્ન પૂછેલો ને કે તમારા ભગવાન અસમર્થ છે એટલે પૃથ્વી ઉપર આવવું પડે છે, એવું નથી. એ અમારા ભગવાન કૃપાળુ છે, દયાળુ છે, કરુણાવાન છે એટલે આવે છે. જેમ તમે તમારા દીકરાને પાણીમાં ડૂબતો જોઈ નથી શકતા, જાતે કૂદી પડો છો પાણીમાં, એવી જ રીતે ભગવાન પણ પોતાના ભક્તોને આ ભવસાગરમાં ડૂબતા જોઈ શકતા નથી, એટલે જાતે જ પોતે આ સંસારની અંદર એમનો હાથ પકડવા પોતે આવી પહોંચે છે. આ એમની કરુણા છે, આ એમની કૃપા છે. તો આપણા આ ધર્મની અંદર આ માન્યતા છે. તો એવી જ રીતે આ પોતે ભગવાન એ ભક્તિ દેવી થકી આ પૃથ્વી ઉપર પ્રગટ થયા. અને એ સમયની અંદર જ્યારે એમનો જન્મ થયો એ જ વખતે અતિ દિવ્ય દર્શન એ પ્રકારે એમણે પોતાની માતાને આપ્યા. કે હજી તો નાનકડા હતા, પરંતુ હમણાં જ હજી તો એ પોતે આ પૃથ્વી ઉપર પ્રગટ થયેલા, પરંતુ એક સૌમ્ય દર્શન છતાં પણ એક તેજસ્વી દર્શન એમણે પોતાની માતાને પોતાના સ્વરૂપનું કરાવ્યું. અને એ મંગલકારી રૂપ એ ભગવાનનું કેવું હતું એનું વર્ણન કરતા અહીંયા કવિ શતાનંદ સ્વામી પોતે લખે છે કે વાણી મંગલ રૂપિણી ચ હસિતમ યસ્યાસ્તિ વૈ મંગલમ નેત્રેર્મંગલ દે ચ દોર્વિલસિતમ નૃણામ પરમ મંગલમ. કે એમની વાણી એ મંગલ રૂપિણી હતી, એમનું હાસ્ય એ પણ મંગળકારી હતું, એમના નેત્રો એ પણ મંગળકારી હતા, એમના આ પ્રકારના વક્ત્રમ એટલે કે એમનું મુખારવિંદ એ પણ મંગળકારી, પાદ ચલિતમ યસ્યાખિલમ મંગલમ, એમના ચરણારવિંદ એ પણ મંગળકારી હતા. અને આવી મંગળકારી મૂર્તિ એ આ બાલ પ્રભુની એના દર્શન એ ભક્તિદેવીને થયા. અને જન્મ સમયે આવું એક અદ્ભુત દિવ્ય દર્શન એમણે પોતાની માતાને કરાવ્યું. અને ત્યાર પછી વળી પાછા ભગવાન એક નાનકડા બાળક રૂપે એ ભક્તિ માતાની પાસે સૂતેલા છે એવા દર્શન આપ્યા. પોતાનું દિવ્ય સ્વરૂપ પહેલાં પોતે બતાવ્યું
અને વળી પાછા મનુષ્ય જેવા થઈ ગયા એ આપણને સમજાવે છે કે પોતે આ મનુષ્ય રૂપે આવે છતાં પણ એવા ને એવા જ દિવ્ય હોય છે. ભગવાન એમના ધામમાંથી આ પૃથ્વી ઉપર આવે છે આપણા માટે, તો એ ભલે આપણા જેવા દેખાય પરંતુ બધું જ એમાં સામર્થ્ય હોય છે, બધું જ એમાં ઐશ્વર્ય હોય છે. એ એમણે આપણને સમજાવ્યો મર્મ કે હું અહીંયા તમારા જેવો થઈને આવ્યો એટલે તમે મને તમારા જેવો નહીં માની લેતા, કારણ કે નહીતર તો ઘણી બધી મોટી ખોટ આવી જશે. જેમ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાને લખ્યું સંભવામી યુગે યુગે, કે હું યુગ યુગને વિશે આ પૃથ્વી ઉપર આવું છું, પણ તરત જ બીજો શ્લોક લખ્યો કે જન્મ કર્મ ચમે દિવ્યમ, છતાં મારા જન્મ ને કર્મને તમે દિવ્ય માનજો. કારણ કે ભગવાન સમજતા હતા કે હું જ્યારે પૃથ્વી ઉપર આવીશ, મનુષ્ય જેવો થઈશ, એટલે મનુષ્ય આ ગડબડ કરવાના જ, મને એમના જેવો જ માની લેશે. એટલે તરત બીજો શ્લોક આ લખી નાખ્યો. એમ અહીંયા પણ શ્રીજી મહારાજે જન્મ ધારણ કરીને અતિ દિવ્ય સ્વરૂપ પોતાનું બતાવ્યું, વળી પાછા પોતે મનુષ્ય જેવા થઈ ગયા. એ સમજાવે છે કે મનુષ્ય જેવા થઈને પણ અમે તો એવા ને એવા દિવ્ય જ રહીએ છીએ. આપણને એમનું સુખ આવે એટલા માટે આપણા જેવા થાય છે, આપણે એમની સેવા કરી શકીએ, એમના દર્શન કરી શકીએ એટલા માટે પોતે મનુષ્ય જેવા થઈને આવે છે. અક્ષરધામમાં ભગવાનનું સ્વરૂપ કેવું છે, મહારાજે વચનામૃતમાં લખ્યું કે કરોડ કરોડ સૂર્યનો પ્રકાશ એક એક રોમની અંદર રહ્યો છે. હવે એવા ને એવા શ્રીજી મહારાજ ડાયરેક્ટ અહીંયા વલસાડની અંદર આવે, જેના એક એક રૂવાડામાં કરોડ સૂર્યનો પ્રકાશ હોય એવા, તો આપણે ક્યાં દર્શન કરી શકીએ? આ એક સૂર્ય છે એ ઉનાળાની અંદર લાખો માઇલ દૂર હોય તો એનો તાપ આપણાથી સહન થતો નથી, તો એમાં આ તો કરોડ સૂર્યનો પ્રકાશ એક એક રૂવાડામાં. અને એવા શ્રીજી મહારાજ અહીંયા એમ કે આવો ટાઉન હોલમાં આપણે કથા વાર્તા કરીએ તો કોણ સાંભળવા બેસી શકે? બળીને ખાખત થઈ જઈએ ને આપણે તો. એટલે ભગવાન કૃપા કરીને આપણા જેવા થાય છે કે જેથી આપણે એના દર્શન કરી શકીએ, એની સેવા કરી શકીએ, એમનો લાભ લઈ શકીએ. તો એ મર્મ એ ભગવાન પોતે અહીંયા સમજાવે છે. સજાતિ સાથે હિત તરત માણસને થઈ જાય. સજાતિ હોય પોતાના જેવા જ, એની સાથે સહેજે સહેજે માણસને એ મિત્રતા કેળવાતી હોય છે. દલપતરામે પોતે લખ્યું છે કે છોટી અક્કલવાળા આગળ મુખે ન વધીએ મોટી વાત, પાશેર કેરા પાત્રમાં કેમ શેર સમાસે સાથ, જે સમજે જેવી રીતથી તેને સમજાવીએ તેમ, બહેરો તો સમજે સાનમાં ત્યારે કરીએ લવારો કેમ, બાળક આગળ બોલીએ ત્યારે બનીએ બાળક રૂપ, ભૂ બહુઓ તાતા ભાખીએ ભલે હોઈએ ભણેલા ભૂપ. એણે વાત એવી કરી કે જે જેવી રીતે સમજતો હોય એની સાથે એ રીતે વર્તવું જોઈએ. બાળક આગળ બોલવું હોય ત્યારે માણસ પોતે બાળક જેવો થઈને બોલે. કોઈ માણસ હોય, પ્રોફેસર હોય કોલેજની અંદર સાહિત્યનો, અને શેક્સપિયરના હેમ્લેટ ને મિલ્ટનની કવિતાઓ અને કાલિદાસનું અભિજ્ઞાન શાકુંતલને બધું ભણાવતો હોય, પરંતુ એ વ્યક્તિ જ્યારે પોતે ઘેર આવે અને જમવા માટે પોતે બેઠો હોય ત્યારે એની પત્ની પાસે એવી વાત કરે કે હે પ્રિય સરદ સહધર્મચારિણી, તું મને પરિપક્વ પોલિકાનું પ્રદાન કરવા માટે સર્વથા યોગ્ય છે. એને એવું જ કહેવું પડે ભાઈ તું મને રોટલી આપ, કે ત્યાં આગળ આ પરિપક્વ પોલિકાનું પ્રદાન ને પ્રદાન ન ચાલે. એ બધું સાહિત્યની ભાષા કોલેજમાં હોય. પત્ની આગળ પત્ની સમજે એ રીતે વાત કરવી જોઈએ. ને ત્યારે પત્ની મૂંઝવણ મૂકે છે કે આ ધણી હું આ નવું માગે છે આજે, કે ક્યાંથી જોઈએ આ નવી પ્રકારનું. બાળક હોય પોતાનો છોકરો, એની આગળ પાણી માગવું હોય તો શુદ્ધ સુગંધીમાન જળનું પ્રદાન કરવા તું યોગ્ય છે એવું કે જા બેટા ભૂ લઈ આવ, કે એમ કે તો છોકરો લઈ આવે પાણી પહેલાં, તરસે મરી જાય તો છોકરો કે હું લઈ આવવાનું મને કહે છે. એટલે બાળક આગળ બોલીએ ત્યારે બનીએ બાળક રૂપ. ભૂ એટલે કે પાણી માટે ભૂ શબ્દ માણસ વાપરે, ભલે ને સાહિત્યકાર હોય મોટો તો હોય. પછી બહુઓ કે શીરોય ના કે, શીરો તો હવે સાદો શબ્દ છે તો શું જ્યાં બહુઓ ખાઈ આવતું એમ કે માણસ. તો આ પ્રકારની એ બાળક આગળ એ પોતે વાણી બોલે છે. તો હવે એના કારણે એનું શું સાહિત્યનું જ્ઞાન ઓછું થઈ ગયું? ના, પણ આ બાળક આ રીતે સમજી શકે છે તો એની સાથે એ રીતે રહે છે. એવી જ રીતે ભગવાન પણ પોતે આપણે એમનું સુખ લઈ શકીએ એના માટે આપણા જેવા એ થઈ જતા હોય છે. હરિલીલામૃતની અંદર લખ્યું છે કે સમાન સાથે સુખથી મળાય, મોટા થકી તો ડરી દૂર જાય, કીડી મળે કુંજર સાથ કેમ, મળે ન ભૂપાળ ગરીબ તેમ. કીડી હોય એ કીડીને વિચાર આવે કે આપણે હાથીભાઈ જોડે સેકન્ડ કરવા, જરા હાથ મિલાવવા છે તો કેટલા જન્મ્યાનો પત્તો પડે? એ શક્ય જ નથી ને. કીડી હાથીની એક ફૂંકની અંદર હાથી આમ શ્વાસોચ્છ્વાસ કરે એમાં કીડી કિલોમીટર દૂર જતી રહે, ક્યાંથી હાથ ભેગા કરવા સમર્થ થવાની છે. પરંતુ હાથી જો કીડી જેવો થઈ જાય તો કીડીને મેળ પડે. એમ ભગવાન પોતે જેવા અક્ષરધામમાં છે એવા ને એવા અહીંયા આવે
તો આપણે કોઈ એવી રીતે ભેગા થઈ શકીએ એમ નથી, પણ એ કૃપા કરીને આપણા જેવા એ થઈ જતા હોય છે. તો એ વાત અહીંયા ભગવાને પોતે સમજાવી, પોતાની માતાને આવું દિવ્ય દર્શન આપ્યું અને ત્યાર પછી વળી પાછા મનુષ્ય જેવા થઈ ગયા અને સમજાવ્યું કે અમે મનુષ્ય રૂપે થઈએ તો પણ તમે અમને દિવ્ય સમજજો, અમારામાં કોઈ સ્વભાવ નથી એવું તમે માનજો તો તમારું કલ્યાણ થશે. અને આ રીતે આ બાલ પ્રભુ પોતે હવે આ ભક્તિ દેવીના ઘરની અંદર એ રહેવા માંડ્યા છે. બધી જગ્યાએ આનંદ વ્યાપી ગયો છે, આખા છપૈયાની અંદર લોકો આનંદમાં છે. પરંતુ સહસા ત્રાસ ભયો અસુરન ઉર, અસુરોના અંતરની અંદર એ ત્રાસ વર્તાઈ રહ્યો છે. કારણ કે બધાને થયું કે આ આપણને મારવા માટે આવેલો છે, એનો આવી રીતે પ્રતાપ એ અસુરોથી હવે જીરવાતો નથી અને એના માટે હવે આ પ્રભુને મારી નાખવાની બધી પેરવીઓ આ અસુરો પોતે કરી રહ્યા છે. બાલ પ્રભુને હજી માત્ર 6 દિવસ થયા છે અને એ વખતે એક કોટરા નામની કૃત્યા એટલે કે રાક્ષસી એને આ બાલ પ્રભુને મારી નાખવા તૈયાર કરવામાં આવે છે કે તમારે આવી રીતે ધર્મદેવના ત્યાં જવાનું અને હજી તો આ બાળક એ 6 દિવસનું જ છે, સહેલાઈથી એને મારી નખાશે. એ જો મોટો થશે તો મારવો દુષ્કર પડશે, માટે અત્યારથી જ છોડ નાનો છે ત્યાં જ એને કચડી નાખો. ઝાડ થશે તો બધા ભેગા થઈશું તો પણ ઉખડશે નહીં. અને એવું માનીને 6ઠા દિવસે જ આ કોટરા નામની કૃત્યા એ આ બાલ પ્રભુને એ મારવા માટે ભક્તિ દેવીના ઘેર પોતે આવે છે. અને એ સમયમાં ભક્તિ દેવી આ નાનકડા પોતાના પુત્રને લઈને સૂતેલા અને એમની જ્યાં આંખ મીચાઈ એ જ વખતે આ લાગ જોઈને બેસી રહેલી કોટરાએ બાજુમાં સૂતેલા બાલ પ્રભુને ઉઠાવવાની કોશિશ કરી અને પોતે હાથની અંદર લઈ અને કોટરા પોતે ભાગવા માંડી. એ વખતે બાલ પ્રભુએ પોતાની આંખોમાંથી તેજ પ્રસાર્યું અને તેજની અંદર આ કોટરા પોતે બળવા માંડી. એનાથી શરીરની અંદર જે જલન એ પેદા થઈ એ સહન ના થઈ અને જે બાલ પ્રભુને ઉચકેલા ત્યાંના ત્યાં એણે પોતે નીચે મૂકી દીધા અને પોતે આવી રીતે ઘનશ્યામનું તેજ સહન કરી શકી નહીં અને બળીને ખાખ થઈ ગઈ. એ બાલ પ્રભુને પાછા હનુમાનજી એ ત્યાં આગળ પ્રગટ થયાને લઈ અને ભક્તિદેવીના ખોળાની અંદર મૂકી ગયા. ભક્તિદેવી તો બેબાકડા થઈ ગયા હતા કે છોકરો ક્યાં ચાલ્યો ગયો, પરંતુ એમાં હનુમાનજી પોતે લઈને આવ્યા ત્યારે એમનું હૈયું હેઠું બેઠું અને એ વખતે આ બાલ પ્રભુ પોતે હવે પાછા ભક્તિદેવીની પાસે આવી ગયા. પરંતુ આપણને સમજાવે છે કે આ પણ ભગવાનનું ચરિત્ર એ બહુ જ ઊંડો મર્મ આપણને સમજાવી જાય છે કે જ્યાં સુધી ભક્તિની આંખ ખુલ્લી હતી ત્યાં સુધી કોટરા એમને ઉઠાવી ના ગઈ, પણ જેવી ભક્તિની આંખ મીચાઈ અને ત્યાં જ ભગવાન એમની પાસેથી ચાલ્યા ગયા. એમ આપણે પણ ભક્તિ કરીએ છીએ, તે ભક્તિની અંદર જ્યારે આપણે જાગૃતિ ખોઈ નાખીએ ને ત્યારે ભગવાન આપણી પાસેથી જતા રહે છે. એટલે સત્સંગની અંદર ભક્તિ કરતાં કરતાં સદાય માણસે પોતે જાગ્રત રહેવું જોઈએ. જાગ્રત રહેવું એટલે શું 24 કલાક પછી ઊંઘવું જ નહીં આપણે? તો એવું નથી, પણ આ સ્વભાવરૂપી અસુરો એ આપણી પાસેથી આ ભગવાનને ઉઠાવી ન જાય, આવો સત્સંગ જૂટવી ન જાય, એનું સતત આપણે જાણપણું રાખવાનું. ભગવાન તો આપણને મળ્યા છે, પરંતુ એ ભગવાન એ જો આપણે જાગીએ નહીં તો ચાલ્યા જાય. નિયમ ધર્મ પાળવામાં જો આપણે ઊંઘી જઈએ તો ભગવાન આપણી પાસેથી જતા રહેતા હોય છે. આ ભક્તિ કરતાં કરતાં જો સ્વભાવ આડા આવે ને આપણે ઊંઘ્યા રહીએ તો ભગવાન આપણી પાસેથી જતા રહેતા હોય છે. શ્રીજી મહારાજ એકવાર જુનાગઢ પધારેલા અને ત્યાં ગોકળ ભાટિયા કરીને મહારાજના એક સત્સંગી હતા. મહારાજને પોતાના ત્યાં એમણે પધરાવવાનું નક્કી કર્યું પધરામણી માટે, પણ આ ગોકળ ભાટિયાના જે માતા તેને સત્સંગ નહીં, એટલે એણે તો નક્કી એવું જ કર્યું ભલે દીકરાને પધરામણી કરાવી તો કરાવે, મારે તો મારા ઘેર આવે સ્વામિનારાયણ તો મારે એના દર્શન કરવા નથી. ભલે લોકો એને ભગવાન કહે પણ હું તો કાવણ ટુમણવાળો બાવો જ માનું છું આને. અને એમ કરીને મહારાજ જ્યારે આવવાના હતા ત્યારે ઘરમાં એક ઓરડાની અંદર પૂરાઈ ગયા, બહારનું વાખીને અંદર સાકર મારી દીધી કે ગમે તેમ કરીને પણ આના દર્શન આપણાથી થાય નહીં. આટલો દ્વેષ. મહારાજ આવ્યા, પધરામણી કરી, 10-15 મિનિટ મહારાજ પોતે ત્યાં બેઠા, વાતો ચાલી અને એ રીતે મહારાજ તો પોતે આ ઘરની અંદર બેઠેલા, આ બાજુ પેલા બાઈ અંદર સંતાયેલા, એને પછી ચટપટી થઈ કે હવે આ ગયા છે કે નહીં પધરામણી કરીને, અને એમ જાણીને જોવા માટે કે આ ગયા કે નહીં તો હું બહાર નીકળું રૂમમાંથી. એટલે સહેજ બારણું ખોલ્યું અને જેવું બારણું ખોલ્યું ને બનવા જેવું વળી મહારાજ પણ એ બાજુ જ જોતા હતા
અને આ ચાર આંખ ભેગી થઈ અને મહારાજની મૂર્તિ એ આ બાઈના અંતરમાં ઘૂસી ગઈ. જે કંઈ કામકાજ કરે ને પછી પેલી બાઈ એમાં મહારાજની મૂર્તિ જ દેખાય. એક ઘરનું જે કંઈ કામ કરે, રસોઈ કરે તો પણ મહારાજ દેખાયા કરે, પછી કપડાં ધોવા જાય તો મહારાજ દેખાય, પછી છાણવાસીદું કરે તો મહારાજના દર્શન થાય. અને આ બધું જોયું ને ગભરાઈ ગઈ. એને થયું કે સ્વામિનારાયણ વળગ્યા મને, કે જેમ ભૂત વળગે ને માણસને અને એને હેરાન કરી નાખે એમ એને થયું કે આ સ્વામિનારાયણ ખરેખરો આવી રીતે કામણ ટુમણવાળો બાવો છે, આ મને વળગ્યા, કે આ જ્યાં જવું ત્યાં એ જ દેખાયા કરે છે. એટલે કેવી રીતે આનાથી હવે બચવું? આંખો બંધ કરીએ તો જે દેખાતી વસ્તુ હોય એ બંધ થઈ જાય દેખાતી, પરંતુ આ તો આંખ બંધ કરીએ તોય દેખાતા હતા. હવે એનાથી છૂટવું કેમનું? એટલે બહુ મૂંઝાઈ ગઈ. એમાં વળી પોતાના સ્નેહી હશે કોઈ પડોશમાં રહેતા, એને પૂછ્યું ભાઈ આવું થયું છે મારે તો આ સ્વામિનારાયણના દર્શન નહોતા કરવાને તો 24 કલાક હવે દેખાયા કરે છે, કેમ ના છૂટવું એનાથી? ત્યારે એમણે કહ્યું કે બહુ સીધી સાદી વાત છે, કે કેમનું આવી રીતે આ મૂર્તિ મારે ભગાડવી? કે આ સ્વામિનારાયણ છે ને એને ડુંગળી લસણ સાથે વેર છે, એના જે કોઈ સત્સંગી થાય ને બધાને ખાવાનું ના પાડે છે, તમે એ ખાવાનું ચાલુ કરશો ને તો એ જતા રહેશે. પેલી બાઈ કે આટલો સરળ ઉપાય છે એમને ભગાડવાનો, કે તો હમણાં જ કે ભગાડ દઉં કે. અને બાઈ પેલી શાક બકાલું વાળો હોય ને ત્યાં ડુંગળી લસણ ખરીદવા ગઈ, હજી ત્યાં ભાવતાલ નક્કી કરતી હતી ને ત્યાં જ મૂર્તિ બંધ થઈ ગઈ દેખાતી. એને થયું હાશ, કે આ લપથી આપણે બચ્યા. ઘેર પાછા આવ્યા પછી તો એમને સત્સંગ થયો, અને સત્સંગ થયો એટલે ખબર પડી કે આ મૂર્તિ જ અખંડ દેખવાની સત્સંગ કરીને. અને મહારાજને કહ્યું મહારાજ પહેલાં જેવું હતું એવું મન કરી આપો ને, હવે તમારી જે મૂર્તિ અખંડ દેખાતી હતી એવું કરી દો. મહારાજ કે હવે તો બધું આ સત્સંગ કરો, સભા ભરો, પાઠ પૂજા કરો, ધર્માદો કાઢો, એમ કરતાં કરતાં મૂર્તિ પછી અખંડ દેખાશે. પણ કહેવાનું તાત્પર્ય શું? કે જો જાગૃતિ ના રાખી તો ભગવાન દેખાતા હતા પણ દેખાતા બંધ થઈ ગયા. એમ આપણે પણ નિયમ ધર્મના પાલનમાં જો જાગૃત ન રહીએ તો ભગવાન તો મળ્યા છે પણ એ પાછા ચાલ્યા જાય. અલૈયા ખાચરને ભગવાન મળેલા પણ જાગ્યા નહીં, માન આવી ગયું, ભગવાન પોતે પાસેથી ચાલ્યા ગયા. તો આ વાત અહીંયા ભગવાન પોતાના ચરિત્ર દ્વારા સમજાવે છે કે ભક્તિ કરતાં સદાય આપણે જાણપણું રાખવું, જાગ્રત રહેવું. સ્વામી એમની વાતોમાં લખ્યું કે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે જાણપણારૂપ દરવાજે રહેવું. યોગી બાપા વાતની અંદર ઘણીવાર ગંમતમાં કહેતા કે ભગવાન મળ્યા પછી શું કરવાનું? તો ગોદડું અડીને ઊંઘી જવાનું. કે કારણ કે ભગવાનને મેળવવા લોકો તપ, વ્રત, યજ્ઞ, યાગાદિકા તે બધું કરતા હોય છે. હવે ભગવાન મળી ગયા પછી કંઈ કરવાનું રહે જ નહીં ને. પણ સ્વામી કહેતા કે ભગવાન મળ્યા પછી જ ખરેખર તો બધું કરવાનું છે. કારણ કે હવે મુદ્દો આપણા હાથમાં આવ્યો, હવે માલ મોટો આપણા હાથમાં આવી ગયો, તો પછી એને સાચવવો પડે કે ના સાચવવો પડે? જેની પાસે કંઈ ના હોય એ ગમે તેમ વર્તે તો ચાલે, પરંતુ જેની પાસે જોખમ હોય એને તો કેટલું બધું ધ્યાન રાખવું પડે. યોગીજી મહારાજ ભીમદાન ખીમદાની વાત કરતા, બે બાવા હતા, એકનું નામ ભીમદાન, બીજાનું નામ ખીમદા. અને આ બંને દિગંબરી બાવા. એ દિગંબરી બાવા બંને જણા કાયમ બર્થડે શૂટમાં જ ફર્યા કરે. બર્થડે શૂટ એટલે સમજ્યા? માણસ જ્યારે જન્મે ત્યારે જે શૂટ પહેરીને પૃથ્વી ઉપર અવતરણ કરે છે એમાં જ ફરતા હતા. અને એકવાર એક ફરતા ફરતા ધર્મશાળામાં ગયા, ઉતારો, રાત પડી ગઈ એટલે બંનેને એમ કે આપણે ધર્મશાળામાં રોકાઈએ. હવે ધર્મશાળામાં જેનો ઝાંપો હોય ને ત્યાં કાયમ 4-5 ગઠિયા ઊભા રહે. એ લોકો તપાસ રાખે કે આ ધર્મશાળામાં કોઈ જો ઉતારો કરવા જાય તો રાત્રે આપણે હાથ સાફ કરવા કામમાં આવે. હાથ સાફ કરવાના એટલે લૂંટવામાં, આ પેલો ધોવાનો સાબુથી એવું નહીં પાછું. તો આ રીતે બધા ગઠિયાઓએ જોયું કે આ 2 જણા ગયા છે આજે. આમ સંધ્યા થઈ ગઈ હતી, આછું આ પાતળું અજવાળું, થોડુંક અંધારું, એટલે આમ ખબર નહીં કે આ લોકોની પાસે કંઈ જોખમ બોખમ છે કે નહીં. પણ કે 2 જણા ગયા છે એટલું એમને ખ્યાલ આવી ગયો. એટલે મધરાત થઈ 2-2:30 વાગ્યા ત્યારે 2-4 ચોર હતા એ અંદર પહોંચ્યા અને આ ભીમદાન ખીમદા સૂતેલા ને ત્યાં આવ્યા. અને ભીમદાના શરીર ઉપર ધીમે રહીને એક ચોર હતો આમ હાથ ફેરવવા માંડ્યો. કારણ કે ગજવું કે તપાસ તો કરવી પડે ને, જ્યાં ત્યાં કાતર ચલાન જો પાછો જાગી જાય તો મેથી પાક મળે. એટલે ધીમે રહીને આમ હાથ અડાડ્યો પણ ભીમદા તરત જાગી ગયો. પણ જાગી ગયો તો એ તો પડ્યો જ રહ્યો, કારણ કે લૂંટાવાનું તો કંઈ પાસે હતું જ નહીં, ગજવું જ નહોતું, પછી પૈસા ક્યાંથી હોય? એટલે સૂતો રહ્યો શાંતિથી. અને બાજુમાં ખીમદા સૂતેલા ને એને સહેજ જગાડ્યો અને કાનમાં કહ્યું ધીમે રહીને કે આ ખીમદા, તો કે હા, કે કોક આવ્યું લાગે છે. કે ખીમદા પડ્યો શું કે મારી બાજુ મોકલ ને, કે મારા શરીર ઉપર હાથ ફેરત મારા મચ્છરાવડે ઊંઘ હારી આવે. કે લે એને કે લૂંટાવાની ચિંતા જ નથી, ઉલટાના પેલા ચોર લોકો હોય તો એમને ઊંઘ હારી આવે એવું હતું. તો આ પ્રકારના જે હોય એને કાંઈ જાગૃતિ રાખે કે ના રાખે કશું જ નથી. પણ જે 10-15 હજાર રૂપિયા લઈને ખિસ્સામાં મુસાફરી કરતો હોય તો 10-15 મિનિટે વારે ખિસ્સા ઉપર હાથ જતો રહે ને કયા વગર, કે આમ બધું જોખમ તો બરાબર છે કે નહીં.
તો જેની પાસે હોય એ જોખમ જાળવો તે જતન કરી. જેની પાસે જોખમ હોય એને જતન કરવું પડે. તો આપણે તો ભગવાન અને સંતરૂપી મહા મોટી સંપત્તિ પામીને બેઠા છે. તો આપણે પ્રતિપળા સત્સંગમાં જાગૃતિ રાખવાની કે ક્યારેય આપણાથી નિયમ ધર્મમાં ચૂક ના પડે, ક્યારે આ સ્વભાવ ભક્તિમાં આડા ન આવી જાય, ક્યારે આ માન અપમાન લાગી ના જાય. તો એ બધું જાણપણું રાખીએ તો ભગવાન આપણી પાસે રહે. આ જાણપણું કાયમ રાખવું પડે. એમાં સેકન્ડનું જો કોઈ ના ચાલે. પાછું એકવાર ગફલત કરીએ એ ન ચાલે. કોઈ માણસ હોય એમ ડ્રાઇવિંગ કરતો હોય નેશનલ હાઈવે 8 ઉપર, અને બાજુમાં બેઠેલા એમ કે હું 6 કલાક છે ને બરાબર આમ ડ્રાઇવિંગ કરીશ, પણ મને 6 સેકન્ડ ગાડી ચલાવતા સુવાનું છૂટ આપજો. કે મોત કરે ને બેહાય એ ગાડીની અંદર. એક્સિડન્ટ 6 સેકન્ડ નહીં 2 સેકન્ડના જોકામે થઈ જતા હોય છે. તો 6 કલાક જાગૃતિ રાખો, 6 સેકન્ડ જોકું ખાય ન ચાલે ગાડી ચલાવતા. એ તો 6 કલાક ને 6 સેકન્ડ પૂરેપૂરું તમારે જાગૃતિ રાખવી પડે. એમ સત્સંગમાં આપણે તો 20 વર્ષ થઈ ગયા, થોડુંક ઊંઘી લઈએ તો વાંધો નહીં આવે, એવું ના ચાલે. એ તો જ્યાં સુધી શ્વાસ રહે ત્યાં સુધી આ જાગૃતિ રાખવી પડે. તો આવો મર્મ પણ ભગવાને આ પ્રકારે સમજાવ્યો. અને ત્યાર પછી હવે બાલ પ્રભુ ધીમે ધીમે એ મોટા થઈ રહેલા છે, અને હવે વિવિધ સંસ્કારો એ ધર્મદેવ એ આ બાલ પ્રભુ ઉપર કરાવી રહ્યા છે. આપણી ભારતીય સંસ્કૃતિની અંદર 16 સંસ્કારોની વિધિ બતાવવામાં આવી છે, અને આ સંસ્કારો એ માણસને ઘડવા માટે છે. સંસ્કૃતમાં લખ્યું છે કે જન્મના જાયતે શુદ્રઃ સંસ્કારાદ દ્વિજ ઉચ્યતે, કે માણસ જન્મથી તો કોઈ પણ કુળની અંદર જન્મે, ભગવાનની ઈચ્છાથી જે કે કુળની અંદર એને જન્મ મળતો હોય છે, પરંતુ સંસ્કાર દ્વારા એ દ્વિજ કહેવાતો હોય છે. ગમે તે એવું શુદ્ર કુળ હોય પણ ઉચ્ચ સંસ્કાર હોય તે બ્રાહ્મણના તુલ્ય પૂજનીય બની જતો હોય છે. નારદજી પોતે દાસીના પુત્ર હતા, છતાં પણ એ સંસ્કારોને કારણે એ આજે પણ કેટલો બધો આદર પ્રાપ્ત કરી શક્યા. વિદુરજી એ પણ પોતે દાસીની કુખે જન્મેલા, છતાં પણ પોતાના જ્ઞાન ને સંસ્કારને કારણે આજે પણ લાખોને પોતે સ્મરણીય બન્યા છે. તો એ માણસને ઘડવા માટે જુદા જુદા 16 સંસ્કારો એ આપણા શાસ્ત્રોએ બતાવેલા છે. ગર્ભાધાન સંસ્કારથી એની શરૂઆત થાય, અને પહેલો સંસ્કાર એ આવે કે ગર્ભાધાન સંસ્કાર, પછી પુંસવન સંસ્કાર, પછી સીમંતોન્નયન સંસ્કાર, પછી જાતકર્મ સંસ્કાર, પછી નામકરણનો સંસ્કાર એટલે કે બાળકનું નામ પાડો, પછી નિષ્ક્રમણ સંસ્કાર, બાળકને આમ ઉમરો ઓળંગીને બહાર મૂકવામાં આવે, પછી અન્નપ્રાશન સંસ્કાર એટલે કે બાળકને આમ મોંની અંદર પહેલો કોળિયો મૂકવામાં આવે, પછી ચૂડાકર્મ સંસ્કાર એટલે કે બાબરી ઉતરાવવાની વિધિ જે આપણે કહીએ છીએ, ત્યાર પછી કર્ણવેદ સંસ્કાર, ઉપનયન સંસ્કાર, પછી વેદારંભ સંસ્કાર, પછી સમાવર્તન સંસ્કાર, પછી વિવાહનો એક સંસ્કાર, પછી ગૃહસ્થાશ્રમનો એક સંસ્કાર, પછી 51 વર્ષ એટલે વાનપ્રસ્થનો સંસ્કાર, અને છેલ્લે અગ્નિ સંસ્કાર. આ 16 સંસ્કારો એ આપણી સંસ્કૃતિએ પોતે બતાવ્યા છે. એક એક સંસ્કાર એ માણસને ઘડતા જાય. જેમ હીરા ઉપર જેમ જેમ પહેલ પડતા જાય એમ હીરાની ચમક એ જુદી આવે, એ પાણીદાર બનતો જાય. એવી રીતે માણસને પણ ઘડવા માટેના બધા સંસ્કારો છે. તો ભગવાનને તો કંઈ આવા સંસ્કારની જરૂર નથી હોતી, કારણ કે તો બીજાને સંસ્કાર આપનારા છે. પરંતુ ભગવાન પણ પોતે મનુષ્ય જેવા થયા છે, તો આ બધી જ વિધિઓને એ ગ્રહણ કરી રહ્યા છે. અને એની અંદર હવે નામકરણ વિધિનો એક સંસ્કાર એ આવ્યો. અને કેવું નામ આ ભગવાનનું આપણે રાખવું એ પ્રકારે આ ધર્મદેવે નક્કી કરવા માટે માર્કંડેય નામના મુનિને પોતાના ઘેર બોલાવ્યા. અને માર્કંડેય મુનિ એ પોતે ઘનશ્યામની કુંડળી લઈને પોતે બેસે છે, અને એ વખતે એ ધીમે ધીમે કરતાં હસવા માંડ્યા. ત્યારે ધર્મદેવ પૂછે છે કે કેમ આ નામકરણનો સંસ્કાર કરતાં આટલા બધા તમે મલકાઓ છો? ત્યારે એ પ્રકારે માર્કંડેય મુનિ આ ધર્મદેવને જવાબ આપે છે કે હું તો આ પ્રકારે રાશિ પ્રમાણે તમારા પુત્રનું આજે નામ પાડું છું, પરંતુ આ પુત્ર એના તો તમારા આવી રીતે કેટલાય નામ પડશે. હું તો ખાલી રાશિ ને કુંડળી પ્રમાણે આજે નામ પાડું છું, પરંતુ આગળ જતાં તમારા પુત્ર તો 1000 નામથી પોતે ઓળખાશે. અને એમ કહીને એમણે કુંડળી ને રાશિ ને બધી ગણતરી કરી અને આ બાલપ્રભુનું નામ પાડતા જણાવ્યું કે હરિસંગનો સ્વતઃ કર્ક રાશિસ્થેન્દોશ્ચ જન્મની, કે જન્મે કરીને આ કર્ક રાશિમાં જન્મ્યા છે, અને એને કારણે એ પ્રકારે હરિ એવા નામથી આ તમારો પુત્ર આગળ જતા ઓળખાશે. વળી બીજી વાત કરી
કે કૃષ્ણાખ્ય કૃષ્ણવર્ણત્વાત સ્વસ્મિંશ્ચ આકર્ષણાત વૃદ્ધ, કે આ જે તમારો પુત્ર છે એનો વર્ણ સહેજ શ્યામ છે, એટલા માટે કૃષ્ણ તરીકે પણ વિખ્યાત થશે. સાથે સાથે કૃષ્ણ શબ્દનો બીજો અર્થ શું છે? આકર્ષતી મનઃ ભક્તાનામ ઇતિ કૃષ્ણ, કે જે ભક્તોનું મન એ કર્ષણ એટલે કે ખેંચે છે એ પણ કૃષ્ણ કહેવાય. તો તમારો આ જે પુત્ર છે એ લાખોના મન એના સ્વરૂપની અંદર ખેંચી લેશે, એટલે એ પણ કૃષ્ણના નામે ઓળખાશે. અને આ હરિ અને કૃષ્ણ એ બે નામ ભેગા થઈને એ પ્રકારે હરિકૃષ્ણ એવા નામે પણ આ પુત્ર તમારો વિખ્યાત થશે. અને આ પ્રકારે માર્કંડેય મુનિએ આટલી વાત કરી અને પછી આ વાત કરી કે આગળ જતાં હજારો નામ એ આ તમારા પુત્રના થશે. અને આ રીતે નામકરણનો સંસ્કાર એ ભગવાનનો પૂર્ણ થયો. ત્યાર પછી 7મા માસે કર્ણવેદ સંસ્કાર આવ્યો, કે ભગવાનના કાન વિંધવાનો અવસર. અને એ વખતે એક નાપિતને આ ધર્મદેવે પોતાના ઘેર બોલાવ્યો, અને એ વાળંદ પોતે આ ઘનશ્યામના કાન વિંધવા માટે જ્યારે આવે છે ત્યારે ઘનશ્યામ પોતે આગા પાછા થાય છે કે આ ક્રિયા મારે કરવી નથી. નાના બાળક હતા અને એને કારણે બાળ સહજ બધી ચેષ્ટાઓ એ ઘનશ્યામ પોતે કરવા માંડ્યા. ત્યારે માતા પોતે એમને ધીરજ આપે છે કે આમાં કંઈ તમને દુઃખ નહીં આવે, તમને કંઈ કષ્ટ નહીં પડે. છતાં પણ બાળ પ્રભુ પોતે માનતા નથી, એટલે જેમ તોફાની છોકરાને માતા કાન પકડીને પોતે હાજર કરે એ રીતે ભક્તિ પોતે આ બાલ પ્રભુનો એ કાન પકડે છે અને કહે છે કે તમે સીધા બેસી જાઓ અને આ કર્ણવેદ સંસ્કાર કરાવી લો. અને એ વખતે ઘનશ્યામ પોતે ચૂપચાપ બેસી ગયા અને કર્ણવેદ સંસ્કાર ત્યાં આગળ પૂર્ણ થયો. પરંતુ આની અંદર પણ એક બહુ સુંદર મર્મ એ ઘનશ્યામ આપણને સમજાવે છે કે ભક્તિએ પોતે આ ભગવાનનો કાન પકડ્યો. ભગવાનનો કાન એ જે ભક્તિ હોય ને એ જ પોતે પકડી શકે, જેમાં ભક્તિ હોય એ પોતે પકડી શકે. કાન પકડવો એટલે શું છે કે ભગવાનને કોણ વશ કરી શકે? ભગવાન આગા પાછા થતા હતા, પરંતુ ભક્તિએ પોતે એમને વશ કરી લીધા અને ભગવાનને સ્થિર થઈને એક જગ્યાએ બેસાડી દીધા. તો ભક્તિમાં એવી તાકાત છે કે જે ભગવાન કોઈથી પણ બંધાય નહીં, એ ભગવાનને પણ એ પોતે વશ કરી શકે. ભગવાનનું સામર્થ્ય કેવું છે તો લખ્યું છે કે થર થર ધ્રુજત રહત વચન મેં ઇન્દ્ર અહિન્દ્રા, થર થર ધ્રુજત રહત વચન મેં અવની મુનિન્દ્રા, કે ભગવાનના વચનમાં ઇન્દ્રાદિક દેવતાઓ બધા થર થર ધ્રુજે છે. ભગવાનના વચનની અંદર આ સૂર્ય ચંદ્ર બધા એ વર્તવા માટે આમ તત્પર થઈને રહેતા હોય છે. તો આવા બધાના જે ઉપરી છે એવા ભગવાન, હવે એને તો કોણ બાંધી શકે? કોના એ બંધનમાં આવી શકે? પરંતુ ભગવાન આપણને અહીંયા સમજાવે છે કે ભક્તિ એવી છે કે જે અમને પણ એક જગ્યાએ સ્થિર કરી શકે, જે અમને પણ એ વશ કરી શકે છે. ભાગવતની અંદર અમરીશ રાજાનું આખ્યાન આવે છે, એની અંદર વાત લખી છે ભગવાને કે અહમ ભક્તો પરાધીન, કે હું ભક્તને પરાધીન થઈ જાઉં છું. હું કોઈથી બંધાતો નથી, કોઈ મને પકડી શકે એમ નથી, પણ જે ખરેખરો ભક્ત થાય એની ભક્તિથી હું બંધાઈ જાઉં છું. અમરીશ રાજાના રાજ્યમાં દુર્વાસા ઋષિ પોતે આવે છે અને અમરીશ રાજાને એ વખતે પારણાનો સમય હતો. એમણે પોતે આ રીતે 12 દિવસનું, કેટલા કે છે 12 મહિનાનું, કોઈ કહે છે 12 વર્ષનું પણ તપ કરેલું. પણ એ પ્રકારે એ એમના તપના પારણા એમને કરવાના હતા. અને એ સમય બરાબર જ્યારે પારણાનો વખત થયો ત્યારે દુર્વાસા ત્યાં આવ્યા અને દુર્વાસાએ કહ્યું કે હું પણ આવી રીતે તમારી સાથે પારણા કરીશ, પણ મારે હજી સ્નાન કરવાનું બાકી છે, હું નદી કિનારે નહીં આવું ત્યાં સુધી મારી પ્રતીક્ષા કરો. દુર્વાસા ગયા તે ગયા. આ બાજુ અમરીશ તો બિચારા રાહ જોઈને ઊભા હતા. હવે પુરોહિત તો ઉતાવળ કરે કે ભાઈ આ મુહૂર્ત ચાલ્યું જાય છે પારણાનું, આ મુહૂર્તની અંદર તમારે પારણા કરવા જ પડશે, નહીંતર આ તપનું ફળ તમને નહીં મળે. અને બીજી બાજુ આ ઋષિ કહીને ગયા હતા કે હું આવું પછી આપણે પારણા કરીશું, હવે પહેલાં કરી લે તોય દુઃખ. ઋષિ પાછા કોપિત થાય ને આ તો દુર્વાસા, એને ક્રોધ કંઈ ગોતવા જવો ન પડે, ગૌમુખીમાં ભેગો લઈને જ ફરતા હોય. એટલે ઋષિ આવે નહીં ત્યાં સુધી પારણા થાય એમ હતા નહીં. આ મુહૂર્ત વીતતું હતું, કરવું શું? એમાં વળી વચલો માર્ગ પછી બધાએ કાઢ્યો કે તમે એક તુલસીનું પાંદડું છે ખાઈ લો, એટલે પારણા થઈ ગયા પણ કહેવાય, અને અન્ન તમે ખાધું નથી એટલે પારણા થયા પણ ન કહેવાય. એટલે આ પ્રકાર વચલો માર્ગ કાઢ્યો અને જ્યાં તુલસીનું પાંદડું અમરીશ મોંમાં મૂકે છે ત્યાં દુર્વાસા ટપકી પડ્યા. આમ જાણે એમ લાગવીને જ બેઠા હોય ને એને એમ ભીડવવા માટે. અને દુર્વાસાએ જોયું કે મને મૂકીને આને કેમ ખાઈ લીધું, અને એકદમ તપી ગયા.
અને એ દુર્વાસાએ પોતે આ પ્રકારે અમરીશને મારવા માટે કૃત્યા ઉત્પન્ન કરી અને કૃત્યાને આજ્ઞા કરી કે તું અમરીશને મારી નાખ. પણ કૃત્યા પાછળ પડી દુર્વાસાની અને દુર્વાસાને મારવા માટે એની પાછળ દોડવા માંડી. દુર્વાસા આગળ ને કૃત્યા પાછળ, અને બધી જ જગ્યાએ જાય. પણ આવી રીતે એ કૃત્યા પોતે એ પ્રકારે આ અમરીશને મારવા માટે આવેલી દુર્વાસાની પાછળ પડી અને ભગવાને એ વખતે અમરીશની રક્ષામાં પોતાનું સુદર્શન ચક્ર પણ મૂકેલું. એ સુદર્શન ચક્રે કૃત્યાનો નાશ કરી નાખ્યો અને એ ચક્ર પાછળ પડ્યું દુર્વાસાની. અને દુર્વાસા જાય આગળ ને ચક્ર પાછળ. બધી જ જગ્યાએ દુર્વાસા ગયા પણ ચક્ર તો ફરતું ફરતું પાછળ જ આવે. 10,000 સૂર્યનું તેજ હતું એની અંદર, એટલે દૂર રહ્યા થતા બળતા હતા. અને એમને તો કે નજીક આવશે તો ડોકું જુદું કરી નાખશે. ગયા બ્રહ્માની પાસે, બ્રહ્માને કહ્યું ભાઈ આનાથી મને બચાવો. બ્રહ્માને તો કે ભગવાનનું ચક્ર છે, હું જો પાછું વાળીશ તો પાછું ભગવાનનો કોપ મારી ઉપર થશે. આપણે શું કરવા લેવા દેવા વગરના ઝઘડામાં પડવું કોકના. એટલે એમણે કહ્યું ભાઈ આ મારી તાકાત નહીં. અને એમ કરીને પછી શિવજી પાસે ગયા. શિવજી કે ભાઈ આમાં મારું કંઈ ન ચાલે. અને પછી તો બધેથી થાક્યા ગયા ભગવાનની પાસે અને ભગવાનને કહ્યું ભગવાન કૃપા કરીને તમારું ચક્ર પાછું વાળી દો. કોઈ દાડો હવે કોઈનો પણ તમારા ભક્તનો હું દ્રોહ કરીશ નહીં. ભગવાન કે હવે મારાથી એ ચક્ર પાછું ન વળે, મારાથી પણ આ ચક્ર પાછું વળે એવું નથી. દુર્વાસા કે તો ભાઈ પાછું છોડું શું કરવા, કે પાછું વાળવાની તાકાત નથી તો છોડું શું કરવા તમે, કે હવે ગમે તેમ કરીને બચાવો. ભગવાન કે અમરીશની પાસે જાઓ તમે અને અમરીશની માફી માગો તો પછી આ ચક્ર તમારું પાછું વળશે. કારણ કે અહમ ભક્તો પરાધીન, મારા બાંધ્યા વૈષ્ણવ છોડે, વૈષ્ણવ બાંધે મેં ન છૂટે રે. પ્રાણ થકી મુને વૈષ્ણવ વાલા, મારા પ્રાણથી પણ ભક્તો છે મારા વાલા છે, માટે અમરીશની પાસે જાઓ, એની માફી માગો તો તમે બચી શકશો. અને પછી એ પોતે ગયા અને દુર્વાસા પોતે એ રીતે બચેલા. પરંતુ ભગવાન આપણને બતાવે છે કે અમે કોઈ રીતે એ બંધાઈ એવા નથી, પણ જ્યાં અમારી આ ભક્તિ હોય ત્યાં આગળ અમે હંમેશા રહીએ છીએ. શ્રીજી મહારાજના વખતની અંદર અમરા પટગર કરીને એક હરિભક્ત એ કુંડળની અંદર રહેતા હતા. અને આ ભક્તને રોજ એવી ટેવ કે પોતે રાત્રે સૂતા હોય, પડખું ફરે તો એ સ્વામિનારાયણ એમ બોલે, અને કંઈક ક્રિયા કરતાં કરતાં સહેજે સહેજે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાની સ્વાભાવિક ટેવ. હવે એમાં રાત્રે એકવાર સૂતેલા અને જમણે પડખેથી ડાબું પડખું ફર્યા અને સ્વામિનારાયણ બોલ્યા અને મહારાજે હોકારો દીધો. એમને થયું કે આ સૂઈ ગયો તાર ઓરડામાં એકલો હતો અને હોકારો કોણ આપે છે મને. પણ એમને થયું કે આ તો સૂતા છીએ, ભ્રમ હશે. એટલે થોડીક વાર સૂતા, વળી પાછું પડખું ફરીને સ્વામિનારાયણ બોલ્યા, વળી પાછો કોકે હોકારો દીધો અને લાગ્યો મહારાજના જેવો જ અવાજ. એમને થયું કે આ મહારાજનો અવાજ અહીંયા ક્યાંથી, અને મારા તો ગઢડામાં હતા, અહીંયા મને હોકારો આપે કેમ ના. વળી પાછા સૂઈ ગયા કે આ તો આપણી ભ્રાંતિ હશે. પણ આવું 2-3 વાર બન્યું. પછી પોતે જાગ્યા અને એ પ્રકારે જાગીને જોયું ફાનસ કરીને તો ખરેખર શ્રીજી મહારાજ ત્યાં આવી ગયા હતા. એમને તો આશ્ચર્ય થયું, આ મધરાતે મહારાજ ગઢડાથી આ કુંડળમાં આવ્યા કેમ ના, અને કેમ, શું કારણ હશે કે આવ્યા. મહારાજને પૂછ્યું કે મહારાજ તમે ગઢડાની અંદર હતા અને આ રાત માથે લઈને અહીંયા કેમ ના કુંડળમાં આવી ગયા. ત્યારે મહારાજે કહ્યું કે તું અમને સંભાળતો નહોતો, કે આનો આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંડેલો, તમારે આવવું પડે કે નહીં. ત્યારે પેલા અમરા પટગર કહે છે કે મહારાજ એ તો મને આવી બોલવાની ટેવ પડી ગઈ છે, આવા બોલવાના મને હેવા પડી ગયા છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે મારા ભક્તો જ્યારે મને સંભાળે ત્યારે મને એમની પાસે પહોંચી જવાની પણ ટેવ પડી ગઈ છે. આ તો અમે રોજ તારી પાસે આવતા હતા, આજે તને પ્રતીતિ આવે એટલે અમે પ્રત્યક્ષ દર્શન આપ્યા. તો જો આ ભક્તિ જ્યાં હોય ત્યાં ભગવાન ખેંચાઈને આવતા હોય છે. એ ભક્તિ ભગવાનને વશ કરી શકે છે. પ્રેમી જનને વશ પાતળીઓ, પ્રભુજીને ભક્તિ પ્યારી રે. કે ભગવાન એમના પ્રેમી જનને એ વશ હોય છે. જીવુબા અને લાડુબા, એમને મહારાજના વિશે એવી અપાર ભક્તિ કે મહારાજને ગઢડા મૂકીને બીજે જવું હોય તો જીવુબા લાડુબાની પરમિશન લેવી પડે, એ વગર માણકી પગ ઉપાડે નહીં. માણકીને પણ એવી વશ કરેલી, ભગવાન પણ એવા વશ. કારણ કે જીવુબાની લાડુબાની એવી ભક્તિ એ શ્રીજી મહારાજના વિશે હતી. બળીરાજાએ પોતે ભગવાનને એવા વશ કરી લીધા ભક્તિથી, ભગવાન એના દરવાજે કાયમ માટે રોકાઈ ગયા. તો અહીંયા શ્રીજી મહારાજ પણ આ કર્ણવેદ સંસ્કારની અંદર આપણને આ સમજાવે છે કે આપણે પણ જેવી પ્રકારની ભક્તિ કરીએ તો હંમેશા ભગવાન એ આપણને વશ થઈ જતા હોય છે, કદી આપણાથી છેટા થતા નથી. તો આવી પ્રકારે પોતાના અનેક દિવ્ય ચરિત્રોથી આપણને આવો સુંદર એ મર્મ બોધ એ સમજાવતા શ્રીજી મહારાજ પોતે
એ મોટા થઈ રહ્યા છે. એમની ઉંમર બાળકની છે, પરંતુ એમના ચરિત્રોની અંદર એ કેટલું બધું રહસ્ય છે એ બધું એમના આ ચરિત્રોની અંદરથી આપણને ખ્યાલ આવે છે. તો આવા આ બાલ પ્રભુ એ હવે ધીમે ધીમે કરતાં કરતાં એ ઘૂંટણીએ ચાલતા શીખ્યા. નાનો બાળક જેમ હાથ અને ઘૂંટણથી ચાલે, અને એ રીતે આ ઘૂંટણીએ ચાલતા ચાલતા એ ભગવાન પોતે ધર્મદેવના આંગણની અંદર રમી રહ્યા છે. એનું પણ વર્ણન કરતા લીલામૃતની અંદર બહુ સુંદર વાત લખી છે કે જે અક્ષરાતીત અગમ્ય જે છે તે ધર્મના આંગણમાં રમે છે. દોડે પડે ઢીંચણ ભેર ચાલે, નાસે હસે દીપક દેખી ઝાલે. જે જોગીના ધ્યાન વિશે ન આવે, માતા લઈ લાડ બહુ લડાવે. સુભાગ્ય જોજો પૂર્વાસી કેરા, આપે સદા સુખ પ્રભુ ગણેરા. કે જે ભગવાન એ ઋષિઓએ વર્ષો સુધી સાધના કરી તો પણ એમની નજરમાં ન આવ્યા, એ આજે આ ધર્મના આંગણાની અંદર રમી રહ્યા છે. અને એ માતા એમને એવી પ્રકારના લાડ લડાવી રહેલી છે. અને આ છપૈયાવાસીના ભાગ્ય તો જુઓ કે જે જોગીના ધ્યાન વિશે ન આવે, જે જોગીઓના ધ્યાનમાં ન આવે, એને એ ભગવાન આ છપૈયાવાસીઓને એ જુદી જુદી પ્રકારના સુખ બધા આપી રહ્યા છે. અને ઘનશ્યામ એ આખા ગામના પ્રિય થઈ પડ્યા છે. અને ગામની બધી જ સ્ત્રીઓ એ પ્રકારે આ ઘનશ્યામને રમાડતા થાકતી નથી. અને એને કારણે ભક્તિ માતાને પોતાને જ આવી રીતે વારવા ઘનશ્યામને લાડ લડાવવાનો આવતો નથી. અહીંયા કવિ પોતે લખે છે કે સ્ત્રીઓ લઈ જાય રમાડવાને, રમાડવા વાર મળે ન માને. કરી તિરસ્કાર બહુ નિવારે, તથાપિ આવે જનવારે વારે. ભક્તિ માતા એમને દૂર હટશે કે ભાઈ હવે તમે તમારા ઘેર જાઓ, છતાં પણ એ કોઈ ત્યાંથી ખસતું નથી. અને સર્વે રહે એ મુખ સામું જોઈ, કરે નહીં ત્યાં ઘરકામ કોઈ. બધા જ આ ઘનશ્યામના મુખની અંદર એવા તો ગુલતાન થયેલા છે કે કોઈને પોતાના ઘરના કામ પણ એ સૂઝતા નથી. અને ઘનશ્યામ પોતે કેવી પ્રકારનું એ બોલે છે એની પણ વાત કરતા અહીંયા લખે છે કે મુખે થકી કિલ કિલ શબ્દ બોલે, આનંદ એથી ઉપજે અતોલે. કોઈ સમે જઈ નિજ માત આગે, મમ કહી ભોજન મિષ્ટ માગે. મુખે થકી કિલકિલ શબ્દ બોલે, તોતડી વાણી જેમ બાળક નાનો હોય ત્યારે બોલે, તો એવી જ પ્રકારે આ કિલકિલ એટલે કે તોતડી વાણી એ ભગવાન પણ પોતે બોલી રહ્યા છે. અને આનંદ એથી ઉપજે અતોલે. અને નાનું બાળક હોય એ કાલું ઘેલું આવું તોતડું બોલતું હોય ને, માતા પિતાને બહુ ગમે, એ બહુ આનંદ આવે. કારણ કે મોટું થઈને તો ગમે એવું બોલવાનું ના હોય. એટલે આ પ્રકારે નાનો બાળક બોલે ત્યારે બધા બહુ રાજી થાય, એને વધારે બોલાવે પાછા. તો આ રીતે ભગવાન પણ એ પ્રકારે બોલે છે. અને કોઈ સમય જઈ નિજ માત આગે, મમ્મમ કહી ભોજન મિષ્ટ માગે. અને ક્યારેક એમને ભૂખ લાગે ત્યારે એમની માતા પાસે દોડી જાય છે અને માતાની સાડી પકડી અને મમ્મમ કહીને એ મિષ્ટ ભોજન માગે છે. તો આ રીતે અદ્ભુત બધી બાળ લીલાઓ ત્યાં ઘનશ્યામ પોતે કરી રહ્યા છે. અને પોતાના માતા પિતા છપૈયા વાસીઓ અને એમના મિત્રો બધાને એવું અપાર સુખ એ આ બાલ પ્રભુ પોતે આપી રહ્યા છે. એમના એવા દિવ્ય અને કલ્યાણકારી ચરિત્રો જે આ ગ્રંથની અંદર આલેખેલા છે એને આવતીકાલે અધ્યાયની અંદર આપણે વિશેષ આગળ વધારીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.